તો પહેલાં તો કાલે જેટલી આપણે આ ચર્ચા કરી એ ચર્ચા તમારી અંદર સ્થિર થાય, બરોબર? એ માટે છે એ તમારી ભાષામાં જે આપણે આ શ્રમ ગતિ અને પરિણામ લખ્યું એ, અને નિયતિ વિધિ નિયતિ ક્રમ લખ્યો છે એ, અને ત્રીજું છે એ મૂલ્યાંકન સમીક્ષા, એના ઉપર આપણે જે ચર્ચા કરી. પછી આ આવેશ, હઠ અને અભિમાન, આને લઈને આપણે જે ચર્ચા કરી એનાથી પછી નીચે નિયમ નિયંત્રણ સંતુલન, એ નિયતિ વિધિમાં જ આવશે, ન્યાય ધર્મ સત્ય. તો એમાં તમારી અંદર તમને જીવનમાં ઉપયોગી થાય એના માટે શું વસ્તુ હાથમાં આવી, રાઈટ? તમે આને વ્યવહારિક રીતના કઈ રીતના જોવો છો? તો તમારા એક્ઝામ્પલથી લખવાની ટ્રાય કરો કે આમાં છે એ મારા જીવન માટે આ ઉપયોગી કઈ રીતના, શું પ્રેરણા મળે છે આનાથી? નિયમ નિયંત્રણ સંતુલન સમજું છું, નિયતિ વિધિ સમજું છું, તો એનાથી પ્રેરણા શું મળે છે? લખવાનું છે. તો પહેલા લખો. દિવસ 4 સત્ર સેશન 1 એનું કન્ક્લુઝન કે સમરી કે નિષ્કર્ષ એવું ટાઇટલ આપી અને લખો જઈ કે જ્યારે આ વસ્તુ ઉપર મારું ધ્યાન ગયું, સમજાણું, તો આનાથી મારા વ્યક્તિગત જીવનમાં વ્યવહારિક રીતે મને શું એપ્લિકેશન આની શું દેખાય છે, રાઈટ? કોઈ એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ એમાં તમે લખી શકો. ચાલુ છે? હા, આજ ગઈકાલે જે ચાલ્યું ને એમાં ખાસ કરીને શ્રમ ગતિ પરિણામ પર મેન જાય છે. તો એ ટોપિકની ચર્ચા કરતાં મારી જે 4.5 ક્રિયામાં હું અત્યારે જીવી રહ્યો છું, હા, તો અત્યારે ખાલી હું એની સૂચનાઓ લઈ અને એની કલ્પનાઓ કરી રહ્યો છું, અને એ કલ્પના કરતાં કરતાં એક તૃપ્તિનો ભાસ થાય છે કે આ કંઈક સરસ વસ્તુ છે, આનાથી સંતોષ જેવો અનુભવ, એવો ભાસ થઈ રહ્યો છે. પૂર્ણ આભાસ તો થતો નથી, પણ એક ભાસ થાય છે. એટલે એવું લાગી રહ્યું છે કે આ વસ્તુમાં કંઈક સારું છે. પછી એક ધ્યાન ત્યાં ગયું કે શ્રમ એટલે કે દરેક ઇકાઈની અસ્તિત્વના એક નાનામાં નાનું પરમાણુની પણ એક ચેષ્ટા છે, એક સ્થિરતા તરફ જવાની કે વિકાસ તરફ જવાની એક ચેષ્ટા છે. મૂળ ટૂંકમાં એ થોડું સમજાયું, રાઈટ. એના લીધે એવું થયું કે અસ્તિત્વમાં કોઈ પણ વસ્તુ પોઝિટિવ તરફની ગતિ છે, નેગેટિવ તરફની ગતિ નથી. એક ધ્યાન આ દોરાયું છે મારું. બહુ સરસ. પછી મૂળ ટૂંકમાં આખા અસ્તિત્વની કહેવાય ને કી, એ હું આ સમજી શકું છે કે શ્રમ ગતિને પરિણામ છે. હા, એટલા જ માટે એને શું કીધું? સિદ્ધાંત કીધો. હા, સિદ્ધાંત, પ્રિન્સિપલ છે એ હંમેશા શું, કેવી વસ્તુ હોય જે આધાર છે. તો દર્શનનો એકમાત્ર સિદ્ધાંત છે એ આ છે, શ્રમ ગતિ અને પરિણામ. હા, એના ઉપરથી વિકાસ જાગૃતિ એને આપણે સમજી શકીએ છીએ, બરોબર? એક આ ધ્યાન ગયું છે. એ ઉપરથી નિયમ નિયંત્રણ અને સંતુલન એ સ્થિતિમાં આગળ વધે છે. હા, મૂળ સિદ્ધાંત આ જ છે, શ્રમ ગતિને પરિણામ, બરાબર? તો થોડું એક તરફ ધ્યાન ગયું. પછી એમ પણ ધ્યાન પર આવે કે શ્રમ કરવાનો અલ્ટિમેટ લક્ષ્ય શું છે? તો વિશ્રામ મળે છે, અને ગતિનું ગંતવ્ય અલ્ટિમેટ એમ એરિયો છે, રાઈટ? એ રીતે પરિણામમાં પણ એવું છે કે પરિણામ એટલે કે જાગૃતિ અવસ્થામાં આપણો અલ્ટિમેટ અમરત્વ અથવા કે જે પૂર્ણ આચરણ તરફ જવાનું છે, રાઈટ? ત્યારે પરિણામનું એ મળશે. એ તરફ ધ્યાન ગયું, બરોબર. પછી એમ બીજું એક તરફ આ
જોતા એવું લાગી રહ્યું છે મારી અંદર, મારી સાથે, મારી આજુબાજુ જેટલી પણ ઘટનાઓ થાય છે એ મારી જાગૃતિ અવસ્થા લઈ જવા માટેની ટ્રિગર વારંવાર થાય છે. રાઈટ, બહુ હું જો સરસ. એને ઓળખી શકું તો હમ, મારું ધ્યાન જવું જરૂરી છે. આટલી વસ્તુ પર ધ્યાન ગયું ગઈકાલે. બહુ સરસ, ગુડ, બહુ સરસ. તો ઘણીવાર છે ઈ જે પણ ઘટના થાય છે એ ઘટનાને વ્યક્તિ લે છે તો પોતાની સ્થિતિ પ્રમાણે જ. તો જો મારી સ્થિતિ છે કે ઈ ઘટનાને હું મારા વિકાસના અર્થમાં લઈ લઉં, જાગૃતિના અર્થમાં લઈ લઉં, તો એ જ ઘટના મને છે ઈ એક આગળનો શિફ્ટ આપી દે છે. અને એ જ ઘટનાને જો હું નેગેટિવલી લઉં તો એ જ ઘટના છે એ મને જાગૃતિની વિપરીત હરાસની દિશામાં છે એ વિકાસનું ઓપોઝિટ હરાસ શબ્દ છે, બરાબર? એ હરાસ તરફ છે એ લઈ જાય છે. તો અલ્ટિમેટલી વ્યક્તિ છે એ એની આસપાસ ઘટનાઓ જે થાય છે એ ઘટનાઓ તો બધા જ વ્યક્તિઓ માટે સમાન થાય છે, પણ કોઈ છે એ ઘટનાને પોઝિટિવલી લઈ અને આગળ વધે છે, એક નવો શિફ્ટ આખો લે છે. અને કોઈ વ્યક્તિ છે એ જ ઘટનાને નેગેટિવલી લઈ અને બેકવર્ડ શિફ્ટ થાય છે, હરાસ તરફ ગતિ થાય છે. રાઈટ? તો ઘણીવાર છે એ આ હું સમજાવવા માટે આ એક્ઝામ્પલ દેતો હોય, એ પૂરેપૂરું છે એ આની ઉપર લાગુ નહીં પડે, પણ થોડુંક આપણે આને આ રીતના સમજીએ કે જ્યારે છે એ ગાંધીજી આફ્રિકામાં ગયા અને એને ટ્રેન ઉપરથી છે એ ઉતારી દેવામાં આવ્યા, તો સામાન્ય વ્યક્તિ જ હતા, ત્યારે એ મહાત્મા નહોતા થયા હજી, બરાબર? તો સામાન્ય વ્યક્તિ છે અને ત્યારની પરિસ્થિતિ એવી જ હતી કે આ આપણી સાથે આ જ રીતના વ્યવહાર કરતા હતા. કાંઈ નવો વ્યવહાર નહોતો, અજુગતું કાંઈ કર્યું તો એવું નહોતું. પણ એ ઘટનાને વ્યક્તિએ છે એ નેગેટિવલી લેવાની બદલે પોઝિટિવલી લીધી, તો માનવ જાતિ ત્યારે જે સ્થિતિમાં હતી એનાથી આગળની સ્થિતિમાં છે એ ક્વોન્ટમ શિફ્ટ લેવા માટે તૈયાર થઈ. એમ નથી કહેતો કે પૂર્ણતા સુધી છે એ પહોંચાડી દીધું એમને, પણ ઘટના તો છે એ નેગેટિવ જ. કોઈ પણ વ્યક્તિ જોશે તો આ ઘટનાને નેગેટિવલી જ જોશે, પણ એને છે એ વ્યક્તિ છે એ પોઝિટિવલી પચાવે છે, તો વ્યક્તિ માટે એ ઘટના છે એ એક આગળની તૈયારી માટેની પૃષ્ઠભૂમિ બની જાય છે. રાઈટ? બરોબર, માઇક લઈ લ્યો. હું આમાં નવો છું એટલે થોડી ઘણી તકલીફો રહેશે, બહુ ટેકનિકલ શબ્દો તો મારા નહીં આવે, છતાં પણ જે હું જાણ્યો છું એ હું લખું છું. પહેલાં મેં એવું લખ્યું છે, મારા વ્યક્તિગત જીવનમાં શું બદલાવ આવી શકે, વ્યવહારિક ઇમ્પ્લિમેન્ટ. હવે નિર્ણય પરિવર્તન, એમાં અન્ય વ્યક્તિની ઉપેક્ષાથી આપણા વર્તનમાં નકારાત્મક ભાવો ન લાવતા તેનું વર્તન આવું કેમ છે તેની શોધ કરી તેના માટે શું કરવું તે વિચારવું. આવું મેં લખ્યું. બહુ સરસ. રાઈટ, એના ઉપર કાલે આપણે આ ચર્ચા કરી હતી, એ આમાં આવશે. બરોબર છે. તો દાખલા તરીકે ઘણીવાર છે એ રોજિંદા જીવનમાં આપણે જે રીતના જીવતા હોય, તો આપણે છે એ કંઈક સારું, હરેક માનવ છે એ સારું જ કરવા માગે છે, જાણી જોઈને છે એ ભૂલ તો કરતો નથી. તો ચાહના તો સારું જ કરવાની છે, પણ સારું અથવા તો સત્ય શું છે એ સમજાણું નથી. એટલે જે સત્ય માનેલું છે એને જ યોગ્ય માની અને આગળ વધે છે. તો જ્યારે એના વિપરીત પરિણામ આવે છે અથવા તો કોઈ એનું મૂલ્યાંકન છે એ વિપરીત કરે છે, યોગ્ય મૂલ્યાંકન નથી કરતું, તો વ્યક્તિ છે એ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. બરાબર? દાખલા તરીકે મેં બહુ મહેનત કરી કે મારા પર્સન્ટેજ છે એ સારા આવી જાય, અને પર્સન્ટેજ છે એ સારા ન આવ્યા. વિદ્યાર્થી અવસ્થામાં પર્સન્ટેજની વાત છે, જ્યારે નોકરી કરતા હોય ત્યારે સેલેરીની વાત છે, તો ન આવ્યા પર્સન્ટેજ સારા. તો આ ઘટનાને છે એ વ્યક્તિ બે રીતના લઈ શકશે, પોઝિટિવ લઈ શકશે, નેગેટિવ લઈ શકશે.
જનરલી મનસ્થિતિ એવી હોય છે કે માણસ છે એ નેગેટિવ લઈ લે છે. નેગેટિવ લઈ લે છે એટલે શું થાય છે, જે સ્થિતિએ હતો એ સ્થિતિથી એ પાછળની તરફ દિશામાં ગતિ કરે છે. અને જો ત્યારે હું નિષ્કર્ષ એમ કાઢું, બરાબર, ત્યારે હું નિષ્કર્ષ એમ કાઢું કે જે મેં કર્યું હતું એમાં મને ખ્યાલ છે કે કેટલો ગેપ રહી ગયો છે, એ પૂરું તો નથી. તો જે ગેપ પૂરો નથી એ ગેપને ફિલ કરવા માટે હું ત્યાંથી આગળ વધીશ, તો એક નવા જ છે એ પોસિબિલિટીના દ્વાર ખુલી જાય છે મારી જાત ઉપર કામ કરવાના. અધરવાઇઝ છે એ હું શું કરું છું તો કે વસ્તુને, ઘટનાને, વ્યક્તિને, પરિસ્થિતિને હું દોષી જાહેર કરું છું અને મારો તો કોઈ વાક જ નથી, એ જ નિષ્કર્ષ હું કાઢું છું. તો એના કારણે હું મારી પોતાની યોગ્યતા ઉપર કામ કરવાથી બચી જાઉં છું. અને મારી પોતાની યોગ્યતા ઉપર કામ કરવાથી મેં બચી ગયો, ત્યાં જ છે આ જાગૃતિ ક્રમમાંથી જાગૃતિ સુધી પહોંચવાની પોસિબિલિટીને મેં બંધ કરી દીધી. તો આવું ઘણીવાર છે એ વિદ્યાની અંદર, દર્શનની અંદર અધ્યયન દરમિયાન થશે. શું થશે તો કે જ્યારે તમે અધ્યયન કરો છો, બરાબર, પરિચય શિબિર કરો છો, હજી તો તમારી આ અધ્યયન બિંદુ શિબિર જ છે, પણ એક સમય પછી દર્શનનો જે કન્ટેન્ટ આવશે, આ કન્ટેન્ટને તમે જ્યારે વિશ્લેષણ કરી બહાર જ્યારે બીજા ઉપર છે એ એપ્લાય કરશો, બીજામાં જોવાની ટ્રાય કરશો, અને બીજો કોઈ વ્યક્તિ છે એ એટલું સારું નથી કરી શકતો એ તમે નિષ્કર્ષ કાઢશો. નહીં કરી શકતો હોય, ભાઈ કોઈ વ્યક્તિ છે એ 5 શિબિર કરે, 10 શિબિર કરે, તોય છે એની સ્થિતિ સારી ના હોય, અને હું નિષ્કર્ષ એવો કાઢું કે આ કાંઈ કરવા જેવું નથી, લોકોમાં ક્યાં કાંઈ ફેર આવે છે. તો આનાથી શું થાય છે, આનાથી છે એ હું મારી વ્યક્તિગત યાત્રામાં બાધક બનું છું. લોકોમાં તો ફેર આવે કે ન આવે, આનાથી છે એ મેં મારા માટે છે એ શું કર્યું તો કે મારા માટે જાગૃતિ યાત્રા હતી એ મેં બંધ કરી દીધી. તો કરવાનું શું છે એના માટે, તો વિચારવાનું એમાં એમ છે કે દર્શન પહેલા શું કહે છે એ હું જોઉં, દર્શનમાં કોઈ ગેપ છે કે નહીં એ જો. દર્શનમાં કોઈ ગેપ નથી, વ્યક્તિનું આચરણ છે એમાં ગેપ હોઈ શકે, કારણ કે હજી એ પણ પ્રયાસશીલ છે. હા, કોઈ વ્યક્તિ એવું જાહેર કરી દે કે હું અનુભવ સંપન્ન છું, અને પછી એ તમને છે એમ લાગે કે આમાં તો અનુભવ સંપન્ન શું, 4.5 ક્રિયાથી એ નીચે જીવે છે, બરાબર, તો એ અલગ વસ્તુ છે. પણ દર્શનમાં કોઈ ગેપ નથી. વ્યક્તિ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં યોગ્ય કેટલું કરી શકે છે એની ઉપર મારું ધ્યાન છે. દાખલા તરીકે જે વ્યક્તિ વિશે હું એવું તારણ કાઢું છું કે એમાં કોઈ ફેરફાર નથી, એ જ વ્યક્તિને તમે આ શિબિર કરી, જેટલી પણ શિબિર કરી હોય એના પહેલાંની સ્થિતિને તમે મૂલ્યાંકિત કરો, તો એમાં કોઈ સૂક્ષ્મ ફેર આવ્યો છે, તો એ સૂક્ષ્મ ફેરને હું મૂલ્યાંકન કરી શકું, તો છે એ મારી આ જે યાત્રા છે એ ઓપન રહેશે, આગળ જવા માટે છે એ પરિસ્થિતિ બનેલી રહેશે. તો હરેક ઘટના, જે ગિરીશભાઈએ કીધું, સોરી સતીશભાઈ, એમાં તો કે હરેક ઘટના છે એ મારી જાગૃતિની દિશામાં છે એ સહાયક છે, જો હું એક ઘટનાનું મૂલ્યાંકન અને સમીક્ષા કરી મૂલ્યાંકન પૂર્વક આગળ વધું છું. રાઈટ, બહુ સરસ. બીજા કોઈ લોકો કહેશે શું લખ્યું એમણે ચર્ચા? યસ, આપો અંજલિબેનને. આપણા મિત્રો બધા બોલો. ગઢવીભાઈ તમે બોલો કંઈક, વસંતભાઈ બધા બોલો. તો જે મારી લાઈફને રિલેટેડ કરીને જે હું કહું તો જે ન્યાય ધર્મ સત્ય હતું, એમાં ન્યાય એટલે સંબંધોમાં મૂલ્યપૂર્વક જીવવું, ધર્મ એટલે વ્યવસ્થા અને સત્ય એટલે સહઅસ્તિત્વ. તો ન્યાય ધર્મ સત્યપૂર્વક જીવવાથી જીવનમાં જે આપણી તૃપ્તિ અને જે સંતોષ કહીએ એની અનુભૂતિ થાય છે. જેમ કે સંબંધોમાં ન્યાય ધર્મ સત્યપૂર્વકનો ધ્યાનમાં રાખી અને જીવવાથી સંબંધોમાં નિરંતરતા જળવાઈ રહે છે અને આપણને એ સંબંધની મહત્વતા સમજાય છે. રાઈટ. એવી જ રીતે નિયમ, નિયંત્રણ અને સંતુલન. નિયમ એટલે નિશ્ચિત આચરણમાં જીવવું, નિયંત્રણ એટલે નિશ્ચિત આચરણની નિરંતરતા, અને સંતુલન એટલે નિશ્ચિત આચરણની વ્યવસ્થામાં ભાગીદારી, જે અસ્તિત્વની વ્યવસ્થા છે, જેમાં
નિયંત્રણ અને સંતુલન આ રીતે જીવવાથી આપણને સમસ્યાઓ વધારે હાવી ભારે લાગતી નથી અને વ્યવસ્થામાં રહીને આપણે તૃપ્ત થઈને શાંતિથી જીવી શકીએ છીએ. નિયમ નિયંત્રણ અને સંતુલનપૂર્વક જીવવાથી જિંદગી સરળ લાગે છે અને આપણને સમસ્યાઓથી ઓપરેટ થવાનો ચાન્સ મળે છે. એવી જ રીતે સમીક્ષા, મૂલ્યાંકન અને નિષ્કર્ષ. સમીક્ષા એટલે જે ભૂલની સમીક્ષા, અભાવને ઓળખવો, અને મૂલ્યાંકન એટલે સાચાનું મૂલ્યાંકન, જેમાં અવમૂલ્યન પણ ના હોય, અધિમૂલ્યન પણ ના હોય કે વધારે પડતું પણ ના હોય. એમાં જે સમીક્ષા, મૂલ્યાંકન અને નિષ્કર્ષને ધ્યાનમાં રાખીને જીવવાથી આપણને વ્યક્તિનું સાચું આંકલન કરી શકીએ છીએ. બસ એટલું જ. બરાબર, બહુ સરસ, ગુડ. યસ, હેમાંગીબેન. નમસ્તે. નમસ્તે. મને સૌથી વધારે શ્રમ, ગતિ અને પરિણામ એ સિદ્ધાંત ઉપર ધ્યાન વધારે ગયું કે ઓકે, અસ્તિત્વમાં માત્ર બે જ વાસ્તવિકતાઓ છે, એક વ્યાપક અને એક એકમ. અને વ્યાપક પોતે તો ક્રિયાશૂન્ય છે, પરંતુ તેના હોવા માત્રથી જ ઇકાઈ ક્રિયાશીલ છે એના અંદર. તો એવી જ રીતે આખા અસ્તિત્વનું નિર્માણ થાય છે. એક પરમાણુ, એના અંદર 3 ગતિ રૂપે એ પોતે ચુંબકીય તત્વ ધરાવે છે, એટલે 3 ગતિ રૂપે એમના અંદર તાપ, વિદ્યુત અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને ગઠન પૂર્ણ થઈ આ બધી જ વસ્તુ એક શ્રમ, ગતિ અને પરિણામ સ્વરૂપે જ થાય છે. અને તે જે કંઈ પણ કાર્ય કરે છે, જે પરિણામ મળે છે, એ પરિણામને જાળવી રાખવા માટે જ તે આગળ શ્રમ, ગતિ અને પરિણામ સ્વરૂપે ક્રિયા ચાલુ જ રહે છે, એના ઉપર ધ્યાન જાય છે. તો એનાથી એ પણ ખબર પડે છે કે હું અહીંયા જ્યાં સુધી પહોંચી છું એ પણ એક નિયમ પ્રમાણે જ છે અને શ્રમ, ગતિ અને પરિણામ સ્વરૂપે જ છે. બહુ સરસ. અને મારે પણ એ રીતે જ આગળ વધવાનું છે, રાઈટ. એના ઉપર ધ્યાન જાય છે. અને એમ કે અસ્તિત્વમાં દરેક ઇકાઈ એ પોતાના નિયમ પ્રમાણે જ છે, આચરણ પ્રમાણે જ છે. તો મારું હોવાનું પણ કોઈ અડચણરૂપ નથી, પરંતુ એ પણ એક નિયમ પ્રમાણે છે. તો જરૂર છે ખાલી મારે પણ મારા આચરણને ઓળખવાની. તો હું પણ કોઈને અડચણરૂપ નહીં બનું, પરંતુ હું પણ સારી રીતે મારા પરિવારમાં અને સમાજમાં મારી ભાગીદારી કરી ઉપયોગિતા, પૂરકતા બની રહીશ. રાઈટ. એના ઉપર ધ્યાન ગયું. અને પછી આ મૂલ્યાંકન અને સમીક્ષા ઉપર પણ ધ્યાન ગયું કે કોઈ મારી સમીક્ષા કરે છે, હું પોતે કરું અથવા કોઈ બીજું પણ કરે, તો એનાથી મારે હતાશ થવાની જરૂર નથી, પરંતુ મારું ધ્યાન એના ઉપર જવું જોઈએ કે સમીક્ષા થઈ છે તો એમાં એવું નથી કે મારી કોઈએ ભૂલ કાઢી તો એનાથી હું હતાશ થઈ જાઉં, પરંતુ સાચું મૂલ્યાંકન કરી એ દિશામાં આગળ વધવું જોઈએ. એના ઉપર ધ્યાન ગયું. રાઈટ. બસ. રાઈટ. થેન્ક યુ. બરોબર છે, ગુડ, ગુડ, બરોબર છે. ઘનશ્યામભાઈ, તમે. નમસ્તે. નમસ્તે. સમીક્ષા, મૂલ્યાંકન અને નિષ્કર્ષ એમાં જો સ્થૂળ ઉદાહરણ આપીને કહું તો દાખલા તરીકે હું નાટક કોઈ કરું છું, તો નાટક મેં કરાવડાયું, એમાં સમીક્ષા થશે કે આ શબ્દ તમે યુઝ કર્યો તો એનાથી કોઈ ખોટો મેસેજ જાય છે કે આ સીનથી કોઈ જાગૃતિના અર્થમાં કોઈ ખોટો મેસેજ જાય છે, તો એવી વસ્તુની સમીક્ષા થશે કે જેનાથી કોઈ એની એ સમીક્ષા લક્ષ્ય સુધી પહોંચવાનું જે છે આપણું, રાઈટ, એમાં એ બાધારૂપ છે, તો એની સમીક્ષા થશે. અને મૂલ્યાંકન, એમાં કઈ વસ્તુ આપણે સારી કરી શક્યા છીએ કે આ વસ્તુથી આટલા સુધી આપણે પહોંચ્યા, તો એનું મૂલ્યાંકન થશે. અને પછી એના નિષ્કર્ષ બનશે કે ભાઈ આ રીતે આપણે કાર્ય કરીએ તો આપણી જે ગોલ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. એમ
જીવનનું મુખ્ય મૂળ જાગૃતિ સુધી પહોંચવાનું છે, તો એમાંય આપણે જે રીતે કાર્ય વ્યવહાર કરીએ છીએ એમાં સમીક્ષા અને મૂલ્યાંકન એ રીતે થઈ શકે એવું લાગે છે. રાઈટ, બરોબર છે. વિકાસ જાગૃતિમાં આપણે અહીંયા પરમાણુ અત્યારે જોયો તો ગઠનશીલ પરમાણુથી લઈ અને આપણે ધીરે ધીરે વિકાસ કરી રહ્યા છીએ. એટલે એ પ્રકૃતિમાં જે વિકાસ થાય છે એ જ વિકાસ છે. નહીં કે આપણે બિલ્ડિંગો બનાવી દઈએ, એ વિકાસની વાત નથી. રાઈટ. વિકાસ એટલે આપણે જીવનમાં જે થઈ રહ્યો છે એને વિકાસ કીધો છે, બરોબર. એની ઉપર ધ્યાન જાય છે. દર્શનમાં વિકાસ શબ્દનો નિશ્ચિત અર્થ છે, બરોબર ને? જીવનમાં જે વિકાસ થઈ રહ્યો છે એ તો જાગૃતિ ક્રમમાં છું. તો પરમાણુમાં જે હા, થઈ રહ્યો છે અને અંતે છે એ સ્થિર ગઠન બને છે, એને વિકાસ. વિકાસ કીધો છે. હા હા હા. તો ક્વોન્ટિટેટિવ છે એ ક્યાં સુધી છે? તો વિકાસ ક્રમમાં છે, બરોબર. ત્યાંથી વિકાસથી પછી છે એ ક્વોલિટેટિવ ગુણાત્મક ચેન્જ છે, બરોબર છે. અને એમણે સ્ટાર્ટ કરી કે હું નાટક કરું છું એટલે બધા લોકોને મેસેજ બરોબર જાય એટલા માટે એ ડાન્સ અને ડ્રામાના ટીચર છે, એટલે એ અર્થમાં નાટકની વાત કરે છે, બરોબર. બાકી વ્યવહારમાં નાટક તો થઈ શકે ઘણી વાર, તો એ નાટકની વાત નથી. રાઈટ, બહુ સરસ. ગુડ ગુડ. બોલો. યસ. નમસ્તે. કાલના દિવસમાં આપણે જે પરમાણુમાં વ્યવસ્થા સમજ્યા પછી પરમાણુ જે રીતે ઉપયોગી પૂરક બનીને ગઠનપૂર્ણ પરમાણુ બને છે, તે રીતે હું એક ગઠનપૂર્ણ પરમાણુ છું, ચૈતન્ય પરમાણુ છું. ગઠનશીલ પરમાણુ નિશ્ચિત આચરણની નિરંતરતા સહિત વ્યવસ્થામાં ભાગીદારી કરે છે. એ રીતે હું ચૈતન્ય પરમાણુ અસ્તિત્વની વાસ્તવિકતા સમજી રહ્યો છું. એ પ્રમાણે નિશ્ચિત આચરણમાં નિરંતરતા અને વ્યવસ્થામાં ભાગીદારીપૂર્વક રહી આચરણ પૂર્ણતા તરફ ગતિ કરું, એ મને વિશ્વાસ બને છે. અચ્છા, એક જ મિનિટ. આ વિચારીને કેવું લાગે કે હું છે એ પરમાણુ છું? જ્યારે પહેલી વાર આ સૂચના આવે અને જોઈએ તો જે હું આ વિચારું છું, આશા કરું છું, ઈચ્છા કરું છું, સુખ દુઃખનો અનુભવ કરું છું, એ વાસ્તવિકતા સ્વરૂપે ભૌતિક સંરચના સ્વરૂપે શું છે? એક પરમાણુ છે. હું છું એક પરમાણુ છું, એ વિચારીને કેવું લાગે છે? શું લાગે છે? આના ઉપર કોઈ કઈ કહેવા લાગે છે? કોઈને આવા વિચાર આવે છે? હા, પરમાણુના નથી આવતા, જીવનના. એટલે શું? ઓકે. બરોબર છે. શું કહેતા હતા તમે? તમે કાંઈ બોલતા હતા માઇકમાં? નહીં, તમે કાંઈ બોલતા હતા ઘનશ્યામભાઈ વચ્ચે? શું? માઇકમાં જ બોલો. મૂળ તો પરમાણુમાંથી જ આપણે વિકાસ થતા ગઠનપૂર્ણ પરમાણુ બન્યો ને. એટલે આપણે આમ તો પરમાણુ જ માંથી જ અંશ જ છીએ ને પરમાણુમાં. ચૈતન્ય પરમાણુ. હા, તો હું એક પરમાણુ છું, તો ભૌતિક સંરચના સ્વરૂપે હું એક પરમાણુ જ છું. રાઈટ. પણ હું જ્યારે વિચારું પોતાના વિશે કે હું એક આ પરમાણુ છું, તો એ સહજ રીતના સ્વીકાર એ રીતના નહીં થાય, કારણ કે જ્યારથી છે એ વિકાસક્રમપૂર્વક વિકાસ ગઠન પૂર્ણતા મારી અંદર આવી, તો હવે મારા માટે ડોમિનન્ટલી પ્રાથમિકતામાં ભૌતિક હું કઈ રીતના છું એ મેટર નથી કરતું, ભાવનાત્મક કઈ રીતના છું એ મેટર કરે છે. આ ખ્યાલ આવે છે?
તો હું જ્યારે પણ પોતાને જોઉં તો પોતાને કોઈ આશા વિચાર ઈચ્છા સ્વરૂપે જોઈ શકું છું, એમાં કોઈ ડિફિકલ્ટી આવતી નથી. જ્યારે હું એમ કહું છું કે હું આશા કરું છું, વિચાર કરું છું, ઈચ્છા કરું છું, પ્રિય હિત લાભનું ચયન કરું છું, ન્યાય ધર્મ સત્યનું છે એ તુલન કરીને ચયન કરું છું, તો આ છે એ પોતાની અંદર ધીમે ધીમે પચે છે. કારણ કે પ્રાથમિકતામાં મારી ભૌતિક સંરચના હવે પરમાણુ સ્વરૂપે છે, પણ મારા માટે પ્રાથમિકતા છે એ એની ભૌતિક સંરચના છે જ નહીં, ભાવનાત્મક એક્સપ્રેશન છે. ભાવનાત્મક રીતે છે એ હું કઈ સ્થિતિમાં છું, તો હું સુખી દુઃખી કઈ રીતના થાઉં છું, મારી અંદર વિશ્વાસ કઈ રીતના બને છે, આ બધી વસ્તુ મારા માટે મેટર કરે છે. એટલા માટે અધ્યયન ક્રમમાં પણ હું પોતાને ઓળખું તો એ ઓળખવાનો આધાર પોતાને જીવન પરમાણુ સ્વરૂપે જોઈ લેવું એ નથી, ભૌતિક સંરચના સ્વરૂપે કે આવું છે એ જે ગઠન છે એ મને દેખાય, એ કોઈ લક્ષ્ય નથી. લક્ષ્ય શું છે? લક્ષ્ય છે એનું જે એક્સપ્રેશન, અભિવ્યક્તિ સ્વરૂપે આશા વિચાર ઈચ્છા ઋતંભરા અને પ્રમાણ, મન વૃત્તિ ચિત્ત બુદ્ધિ આત્મા, અથવા તો આસ્વાદન ચયન તુલન વિશ્લેષણ સાક્ષાત્કાર ચિંતન ચિત્રણ અવધારણા બોધ અને સંકલ્પ અને અનુભવ અને પ્રમાણ, આ ક્રિયાને મારી અંદર હું જોઈ લઉં, એ લક્ષ્ય છે એ બને છે. શું કહું છું એ ખ્યાલ આવે છે? હું કોણ કહેશે? શું કહેવાની મેં ટ્રાય કરી? કોણ કહેશે? પછી વસંતભાઈ કન્ટિન્યુ કરે. શું કીધું મેં? માઇક આપો. બીજું માઇક ક્યાં? બીજું માઇક છે અહીંયા, વસંતભાઈને આપી દે. તમે હમણાં જે કીધું એ પ્રમાણે હું જે ગઠન પૂર્ણ પરમાણુ થઈ ગયો છું, તો એ એક ભૌતિક અવસ્થા છે. તો એ ભૌતિક અવસ્થા એ એટલી મેટર નથી કરતી, પણ જ્યારે હું ચૈતન્ય એકાઈ છું ત્યારે મારામાં જે જીવન ક્રિયા છે 10 એ 10 ક્રિયાનો હું અનુભવ કરી શકું અને એ રીતે જીવી શકું, એ જ મારું લક્ષ્ય થશે. એ જ મને મેટર કરે છે. હા, એ જ મેટર કરે છે. અને એમાં ભાવનાત્મક અને વ્યવહાર આચરણ એ દરેક વસ્તુ આવી જશે. રાઈટ. તો ધારો કે આજે છે એ તમને બધાને રાતે સપનામાં આવે કે હું જીવન પરમાણુ છું, જોઈ લીધું તમે, તો એનાથી શું ફેર પડી જશે? મારા જે દુઃખ છે, પીડા છે, અશાંતિ છે એ બંધ થઈ જશે? એ તો થવાના નથી. તો જીવન જ્ઞાન અથવા તો જીવનનો સાક્ષાત્કાર, આપણે સાક્ષાત્કારની પરિભાષામાં લખી હતી ને, 4 વસ્તુ હતી, એમાં એક જીવન હતું. તો જીવનનો સાક્ષાત્કાર થશે, પણ જીવન ક્રિયા છે એ પહેલા થશે, અથવા તો અનુભવગામી વિધિમાં જીવન ક્રિયા સ્વરૂપે મારી અંદર આ 10 ક્રિયાઓ ચાલે છે એની ઓળખાણ થશે, અને એ ઓળખાણ થતાં થતાં અનુભવ સંપન્નતામાં જીવનનું જે ભૌતિક સંરચના સ્વરૂપ છે, આજે મધ્યાંશમાં 1 અને 2, 8, 18, 32, એ ભૌતિક સંરચના પણ મને છે એ દેખાશે. દેખાશે એનો અર્થ શું થયો? સમજાશે. સમજાશે, દેખાશે. કોઈ વસ્તુ દેખાય છે ત્યારે જ જ્યારે હું એના પ્રત્યેની સમજ સાથે છું. તો જીવનને સમજવું એના માટે એની ભૌતિક સંરચના છે એ મને છે એ દેખાઈ જવી એ ગોલ જ નથી. તો ઘણીવાર અધ્યયન ક્રમમાં છે એ અમે લોકો આ ચર્ચા કરતા, તો ઘણા લોકોને એ ચિંતા થતી કે આ ગઠનપૂર્ણ પરમાણુ છે એ ક્યારે દેખાશે જીવન, બરોબર? તો એ જોવાનો કોઈ લક્ષ્ય નથી, પણ એની ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ જોવાનું લક્ષ્ય છે. એની ઓળખ થવી, પહેચાન થવી એ લક્ષ્ય છે. એ પહેચાન થશે, એ ઓળખ થશે, સાક્ષાત્કાર સુધી જશું, બોધ સુધી જશું, તો ક્રિયાઓ સ્વરૂપે ચેતનાની મારી સ્થિતિ છે એ ઉપર જતી જાય છે. એટલે કે સ્થૂળમાં હું જે અત્યાર સુધી સ્થૂળ વસ્તુઓ સાથે
સાપેક્ષતામાં જે હું અત્યારે રચ્યો પચ્યો રહેતો હતો, બરોબર, કે કોઈ મોબાઈલ છે એ મને તૃપ્તિ આપી દે, કોઈ ઘર છે એ તૃપ્તિ આપી દે, કોઈ વ્યક્તિ છે એ તૃપ્તિ આપી દે, એનાથી ઉપર છે એ સાક્ષાત્કારમાં હવે હું શું વસ્તુ જોઉં છું તો કે સમજ છે, વ્યવસ્થા છે, એના જ્ઞાનથી મારી અંદર તૃપ્તિ આવે છે. એમાં વ્યક્તિ અથવા તો વસ્તુ છે એ ક્યાંય નેગ્લેક્ટ નથી થતી, એ તો બનેલી જ રહે છે, પણ આ વસ્તુ તૃપ્તિનો આધાર બને છે. તો આ સૂક્ષ્મતા મારી અંદર આવી, સૂક્ષ્મતા મારી અંદર આવી. એનો અર્થ શું થયો? વ્યક્તિને હું અત્યાર સુધી જોતો હતો, વ્યક્તિને જોતો હતો તો એના રૂપ અને ગુણપૂર્વક જ જોતો હતો. એની બદલે એની અંદર સૂક્ષ્મતા સ્વરૂપે સ્વભાવ અને ધર્મ પડેલો છે, જે મારી અંદર છે. તો એ સૂક્ષ્મતા છે એ પકડાણી મારી અંદર. તો સૂક્ષ્મતા પૂર્વક હું સૂક્ષ્મ વસ્તુને જોઈ શકું છું. તો ગઠનપૂર્ણ પરમાણુ કે કોઈ પણ પરમાણુ છે એ સ્થૂળ છે? દરી આંખે દેખાય છે? નથી દેખાતું. આપણી જોવાની કેપેસિટી અત્યારે 4.5 ક્રિયાપૂર્વક કેવી છે? સ્થૂળ જ છે. જ્યારે હું તમને એમ કહું છું કે વ્યક્તિ છે એ ન્યાયપૂર્વક જ જીવવા માંગે છે, ન્યાયપૂર્વક જીવીને જ સુખી થાય છે, તો હું સ્થૂળ દ્રષ્ટિથી જોઉં તો એ સ્વીકાર જ નથી થતો. ક્યાં વાત કરો છો સાહેબ? નિરંતર સુખી થવા માંગે છે એમ કહીએ તો ના ના, એ તો પોસિબલ જ નથી. તો જ્યારે હું સ્થૂળ દ્રષ્ટિ, કેમ એને સ્થૂળ દ્રષ્ટિથી જોવાની વાત કરી? તો કે હું હજી સુખ છે એને ક્ષણિક સુખના અર્થમાં જ જોઉં છું. પ્રભુદાદા ધ્યાન છે ને? ક્ષણિક સુખના અર્થમાં જ જોઉં છું. એટલે કે હું વસ્તુથી સુખી થઈ જાઉં એ જ મારું છે એ અંદર સોફ્ટવેર હજી બનેલું છે. સૂચના છે એ નિરંતર સુખની હું સાંભળું છું, શબ્દય બોલું છું, શબ્દોથી ભાષાથી બોલું છું, પણ જીવવાનું છે એ હજી સ્થૂળતામાં જ છે. તો સ્થૂળતાપૂર્વક જીવવાથી સ્થૂળ વસ્તુની સાથે તદાકાર તદ્રુપ થઈ શકાય છે. સૂક્ષ્મતામાં જીવવાથી, સૂક્ષ્મતાપૂર્વક સ્થૂળતામાં જીવવાથી સૂક્ષ્મ વસ્તુ શું છે એની એ પહેચાન થશે. એટલા માટે જીવન ક્રિયા આપણે જોઈએ તો જીવન ક્રિયામાં નીચેની ક્રિયાઓ છે એ સ્થૂળ વસ્તુની પહેચાન કરે છે. ન્યાય ધર્મ સત્યથી છે એ જે નીચેની ક્રિયા છે એમાં ન્યાય ધર્મ સત્ય એવી વાસ્તવિકતા છે કે જ્યાંથી સૂક્ષ્મતામાં જોવાની શરૂઆત છે, એનાથી ઉપર સાક્ષાત્કાર ચિંતન અથવા તો ઉપરની જે બધી ક્રિયાઓ છે એ સૂક્ષ્મ અને કારણ વસ્તુને જોવા માટેની કેપેસિટી સાથે છે. તો વ્યાપક છે એને અનુભવવાની, એમાં અનુભૂત થવાની કેપેસિટી કોની પાસે છે? એટલા માટે તો મધ્યાંશ પાસે જ છે, આત્મા પાસે જ છે. કારણ કે સૂક્ષ્મથી એ સૂક્ષ્મ છે, એના માટે શબ્દ યુઝ કર્યો કારણ. તો કારણ ક્રિયા છે એ સૂક્ષ્મતમ રિયાલિટી, જેને કીધું મહાકારણ, એમાં અનુભૂત થાય છે, વ્યાપકમાં અનુભૂત થાય છે. તો મન છે એ ક્યારેય વ્યાપકમાં અનુભૂત નહીં થાય, વૃત્તિ છે એ વ્યાપકમાં અનુભૂત નહીં થાય, ચિત્ત છે એ વ્યાપકમાં અનુભૂત નહીં થાય, બુદ્ધિ પણ વ્યાપકમાં અનુભૂત નહીં થાય. એ અધિકાર છે એ આત્મા પાસે છે. તો આત્મા છે એ વ્યાપકમાં અનુભૂત થવાની ક્ષમતા સાથે છે. પણ એવું નથી કે નીચેની ક્રિયાઓમાં કોઈ છે એ પરિમાર્જન નહીં થાય અને ડાયરેક્ટલી આત્મા છે એ વ્યાપકમાં અનુભૂત થઈ જશે. એટલા માટે મારે નીચેથી વસ્તુઓને સ્થિર કરતા 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 ન્યાય ધર્મ સત્યપૂર્વક જીવતા જીવતા સાક્ષાત્કાર, બોધ અને અનુભવ સુધી પહોંચવાની યાત્રા છે. તો આ રીતના હું નીચેથી ક્રિયાઓને વ્યવસ્થિત કરતો કરતો ત્યાં સુધી પહોંચું છું. રાઈટ? એટલા માટે ફરીથી પાછું આપણે આવીએ તો મારા માટે મારી ભૌતિક સંરચના સ્વરૂપે ગઠનપૂર્ણ પરમાણુ છું એ વર્યતામાં છે જ નહીં જોવું. વર્યતામાં જોવું છે હું ક્રિયા સ્વરૂપે આ ક્રિયાઓનો સમુચ્ચય છું કે નહીં એ જોવું છે. તો જ્યાં સુધી ભૌતિક પરમાણુની વાત છે
ત્યાં સુધી એને ભૌતિક રીતના જોવું એ પ્રાથમિકતા છે. જ્યાં સુધી વિકાસ ક્રમમાં જે 120 પ્રજાતિના પરમાણુ છે એનું આચરણ છે એ નક્કી કઈ રીતના થશે, તેનું આચરણ છે એની ભૌતિક સંરચના ઉપરથી નક્કી થશે. ભાઈ 120 પરમાણુ અંશવાળો પરમાણુ એ નિશ્ચિત આચરણ કરશે, જેના કરતા 119 અંશવાળો છે એ અલગ છે, એ નિશ્ચિત છે. પણ આ બેયમાં છે એ ભિન્નતા છે, રાઈટ. પણ હવે જે ગઠનપૂર્ણ પરમાણુ છે એમાં 61 અંશનો પરમાણુ છે, તો એ અંશોની ભૌતિકીય સંરચનાના કારણે છે હું આચરણમાં ફેરફાર કરીશ એવું નથી, રાઈટ. ખૂબ સરસ. ચાલો આગળ કન્ટિન્યુ. ખ્યાલ આવ્યો ને? બધાને ચર્ચા કરી. મૂલ્યાંકન સમીક્ષા અને નિષ્કર્ષના આધારે પૂર્ણતાના રેફરન્સના આધારે હું મારું મૂલ્યાંકન અને સમીક્ષા હું કરી અને મારી સ્થિતિ અને ગતિ જોઈ શકું છું, અને પૂર્ણતાના અર્થમાં કાર્ય વ્યવહાર કરવાની મને પ્રેરણા મળે છે. થેન્ક યુ. બરોબર. તો તમે મૂલ્યાંકન કરો છો, તો મૂલ્યાંકનમાં તમે ક્યાં છો એ જોઈ શકો છો. પૂર્ણતાના રેફરન્સમાં હું ક્યાં સુધી છું એ જોઈ શકો છો. આ એટલે થોડો ઘણો ખ્યાલ આવે કે હું 4.5 ક્રિયામાં છું કે પછી જીવી, અને મારી જો તુલનની દ્રષ્ટિ ખરી એ બહુ પ્રિય સરસ. હિત લાભ અને ન્યાય ધર્મ સત્ય તરફની કેવી રીતની હશે, રાઈટ, એ રીતે હું આસ્વાદન અને ચયન તરફ જોઈ શકું છું. બરોબર છે. તો 4.5 ક્રિયા તરફ, 4.5 ક્રિયામાં છું, ક્યાં છું, 4.5 ક્રિયામાં કઈ દ્રષ્ટિ મારી અંદર આવી છે, પ્રિય છે, હિત છે, લાભ છે, એ જોઈ શકવું સટીક, એને કીધું મૂલ્યાંકન. જ્યારે આ તમે મૂલ્યાંકન કરો છો તો શું બાકી છે એની એ સમીક્ષા થાય છે. તો આ સમીક્ષા થાય છે એનો આધાર શું છે? એના આધારે તમે કેટલું બાકી રહ્યું એ સમીક્ષા કરી શકો છો. તો કેટલું બાકી રહ્યું એ જોઈ શકો છો. શું દેખાય છે? જે દર્શનની જેટલી વાસ્તવિકતાઓ આપણે સમજી રહ્યા છે, તો રાઈટ, એ પ્રમાણે એના આધારે અથવા એના રેફરન્સના આધારે આપણે સમીક્ષા કરી શકીએ છીએ. રાઈટ. તો હવે આ મૂલ્યાંકન અને સમીક્ષા કર્યા પછી તમે તમારી યાત્રામાં શું બાધા જોવો છો? અડચણ શું દેખાય છે? કઈ વસ્તુ છે એ તમને રોકે છે આગળની સ્થિતિમાં પહોંચવા માટે? અથવા તો આગળની સ્થિતિમાં પ્રયાસ કરી રહ્યા છો તો શું કરી રહ્યા છો, એને કઈ રીતના ઓળખીએ ગયા? બોલો જય. બોલો જય, શું લાગે કયો? કઈ વસ્તુ છે એ બાધા સ્વરૂપે દેખાય છે, જે ધ્યાન નથી, ફોકસ નથી કરી શકતા આપણે એ યાત્રા માટે? અથવા જો કરી શકતા હોય, કર્યું હોય એવું હોય, જો કરી શકતા હોય તો એ દિશામાં શું તમે સ્ટેપ લ્યો છો? તો એ નથી તમારે કરી કઈ કેવું શકતા, છે? નથી કરી શકતા એના માટે આવેશ, હઠ અને મારી અંદર અભિમાન છે, એના આધારે હું આગળની જોઈ શકો છો તમે? તમને એવું દેખાય છે? શું છે આવેશ? શું છે? ઓળખો છે. હઠ શું છે એ ઓળખો. બહુ સરસ. જો આ ક્વેશ્ચન છે એ શું કામ હું પૂછું છું, પિન પોઈન્ટલી મારું ધ્યાન જાય કે શું વસ્તુ છે એ મારી અંદર અત્યારે ઘટી રહી છે. જ્યારે હું એક વ્યક્તિને પૂછું છું ત્યારે બધાનું ધ્યાન જાય છે કે નહીં? રાઈટ. એ કઈ વસ્તુ રોકી રહી છે, આ વસ્તુને લખી લેવી જોઈએ આજની તારીખ સાથે. રાઈટ. તો આગળ છે એ મારી સ્થિતિ જ્યારે પહોંચે અને હું ફરીથી પાછું જોઉં તો લુકબેક કરવાથી છે એ ઉત્સવિત થાવ કે 5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, 1 વર્ષ પહેલા મારા આ પ્રોબ્લેમ હતા, હવે એ પ્રોબ્લેમ નથી. બરોબર છે. ગુડ. રાઈટ. વેરી ગુડ વસંતભાઈ, ગુડ. બોલો. અસ્થિગત ચાલુ જ છે. અસ્તિત્વગત તો કોઈ અડચણો છે જ નહીં. વેરી તો ગુડ. સપોર્ટેડ જ છે. ખાલી જે મેં જે
જે વાતાવરણ થકી જે મેં માન્યતાઓ બનાવી દીધી છે, સીધી ગ્રહણ કરી લીધી છે, એ જ મારું અડચણ છે. રાઈટ. એટલે એ તરફ મારું ધ્યાન જશે તેમ તેમ બધું ખુલશે, તેમ તેમ ગતિ થશે. બિલકુલ. માઇક આપજો પાછળ. બીજું માઇક તમારી પાસે છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એના આધારે કે મારું હજુ ધ્યાન 4.5 ક્રિયાઓમાં છે, પ્રિયહિત લાભ તરફ જ છે. એટલે કે હું રૂપ ગુણના આધારે જ સ્થૂળ વસ્તુઓને જ પહેચાનું છું. એટલે એના આધારે મને દુઃખ પીડા થવાની પણ સંભાવના છે. પણ જ્યારે હું સ્વભાવ અને ધર્મને આધારિત એને ઓળખીશ તો પ્રિયહિત લાભમાંથી ઉપર હું ન્યાય ધર્મ સત્યને ઓળખીને તો જ મને સાક્ષાત્કાર એનો થશે. બરોબર છે. તમે જે પ્રશ્ન પૂછતા હતા પેલા જ્યારે સ્વધનની વાત આવી ત્યારે, તો જો ન્યાયની દ્રષ્ટિ મારી અંદર વિકસિત થશે તો મારી પત્ની છે એ જે પણ કરવા માગે છે તો એના પ્રત્યે મને સ્વીકૃતિ બનશે, સારું કરવા જ માગે છે. અને જનરલી છે એ કોઈ ઘરમાં એવી ડિમાન્ડ તો કરતું નથી કે જે ઘરની સ્થિતિ હોય એના કરતાં છે એ 360 ડિગ્રી છે એ હાયર ડિમાન્ડ હોય. બરોબર ને? ભાઈ આપણી કોઈની પત્ની છે એ આપણને એવું નથી કહેતા કે મારા હાટું છે એ ચાર્ટર્ડ પ્લેન લઈ આવો, મારે તો ફરવું છે. એ કારની ડિમાન્ડ કરશે, એ 2 વ્હીલરની ડિમાન્ડ કરશે. તો જે મારી સ્થિતિ છે એનાથી નજીકની જ કોઈ ડિમાન્ડ કરે છે, એમાંય કોઈ અજુકતી વાત હોય, અજુકતી, તો એ અજુકતી વાતને આપણે છે એ સંવાદપૂર્વક સમજ માટેની યાત્રામાં એને જોડીને ઠીક કરી શકીએ, ઠીક કરી શકીએ. રાઈટ? વાદ વિવાદ પૂર્વક છે એ ઠીક નહીં થાય. જનરલી આ એક વ્યવહારિક વાત આવતી હોય ત્યારે બધા લોકો અનુભવ્યું હશે, બરોબર? વ્યક્તિગત નહીં, જનરલ હું વાત કરું છું કે લગ્ન પછી છે એ જે પત્નીના મા બાપ છે એ મા બાપ છે એ ઘરે આવે તો દુઃખદાયી હોય છે વાત, બરોબર? અને આપણા મા બાપ આવે તો એ છે એ પતિના મા બાપ છે તો એ સુખદાયી ઘટના હોય છે. તો એના માટે છે એ વિશેષ સોફ્ટ કોર્નર, પણ સામેના પક્ષ માટે છે એ વિશેષ કઠોર કોર્નર છે. તો આ શું કામ છે? કારણ કે આપણી અંદર ન્યાય દ્રષ્ટિ છે એનો ઉદય નથી. રાઈટ? તો કઈ રીત, હા આમાં બની શકે કે છે એ કોઈ પાત્ર છે એમાં છે એ કોઈ ભ્રમની પરાકાષ્ઠા હોઈ શકે, પણ એ ભ્રમની પરાકાષ્ઠાથી હું નેગેટિવલી પ્રભાવિત થયા વિના એને હું હેન્ડલ કરી શકું, એના ઉપર છે એ ધ્યાન દે. તો મારી અંદર સંબંધનો ભાવ છે એ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, ન્યાયનો ભાવ છે એ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે બનેલો રહીએ અને હું એને સહી કરવા માટે, યોગ્ય દિશા સુધી પહોંચાડવા માટે પગલાં લઉં. એ વિશ્વાસની વાત છે. જ્યારે મારી અંદર એ વિશ્વાસ આવે છે, મારી ઉપર પોતાનું ધ્યાન જાય છે, એને કીધું સ્વયં કે પ્રતિ વિશ્વાસ, ત્યારે આપણે આ બધી સિચ્યુએશનને બહુ એફિશિયન્ટલી હેન્ડલ કરી શકીએ. રાઈટ? બહુ સરસ. તો કોઈ વસ્તુ છે એ બહારની પરિસ્થિતિ મને રોકતી જ નથી. જે પણ રોકે છે એ મારી જ જે માન્યતાઓ છે એ રોકે છે. રાઈટ? બહુ સરસ. યસ. અત્યારે જે ચર્ચા થઈ સર, જીદ, હઠ, અભિમાન ને અહંકાર, બધાને મારવું હોય તો મને દેખાય મારી જે પરિસ્થિતિ, બાકીના જે હોય એની રીતે દેખાય. રાઈટ. પછી અધ્યયનમાં આવ્યા, શિબિર કરી, શરૂઆત કરી, તો ક્યાંક ને ક્યાંક તો સૂચના સ્વરૂપે તો ન્યાય ધર્મ સત્ય અને પ્રિહિત લાભની ખબર છે. અને મોટા ભાગે એવું મને ફીલ થયું કે શરૂઆત તો ન્યાયપૂર્વક વ્યવહાર કરવાથી આગળની ગતિ કે સ્થિતિમાં વધારે ફેર પડશે. હવે આજે અધ્યયન કરતાં કરતાં મારી 2% ન્યાય વ્યવહારમાં ધ્યાન રહે છે. 2-3 મહિના અભ્યાસ થયા પછી થોડુંક વધે છે. તો એવી કઈ તમે અમને માર્ગદર્શન આપો કે એની નિરંતરતા તો હાવ તો
અનુભવ જ થશે, પણ વધુ સ્થિતિ સારી કરવા માટે વ્યવહારમાં ન્યાયમાં કયા કયા પોઈન્ટ ધ્યાન રાખીએ તો જાગૃતિ કે હોશ દરેક વખતે રહે. ઘણીવાર રહે, ઘણીવાર ના રહે, અને એમાં ધીરજનો અભાવ હોય. પછી વ્યક્તિ વિશેષનો એવું હોય કે મને જ ખબર છે, બીજાને નથી ખબર. ઘણા કારણો હોય અને એ પોતાની જ માન્યતા હોય, કોઈ થોપેલું નથી, એ પણ દેખાય. તો એવી કંઈક ચાવી તો નહીં, પણ કંઈક એવું ચર્ચા કરો કે મને તો લાભ થાય જ, બાકીના તો લાભ થવાનો જ છે. હા જી ધન્યવાદ. બરોબર. મારો પ્રશ્ન પહોંચ્યો ને? બરોબર. હા, તો એની ચાવી છે એ એકમાત્ર જ છે કે સૂચનાઓ જે પણ છે દર્શનની, એ સૂચનાઓનું એઝ ઇટ ઇઝ શ્રવણ કરી શકું, સાંભળી શકું. આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ. અને એ સાંભળીને, કારણ કે દર્શનમાં તો જે પણ વસ્તુ છે એ યથાર્થતાના અર્થમાં જ છે, સત્યતાના અર્થમાં જ છે. તો એ યથાર્થતા અને સત્યતા ઉપર જ ધ્યાન મારું બનેલું રહે, એના માટે હું પ્રયાસ કરું. તો ન્યાય ઉપર ધ્યાન બનેલું રહે એના માટે શું? તો પહેલી વસ્તુ તો આ મેં કીધી. શું કીધી પહેલી વસ્તુ? તો પહેલું સ્ટેપ તો એ છે કે વાસ્તવિકતા, યથાર્થતા, સત્યતાની સૂચના જે છે એ સૂચનાઓને હું સતત છે એ વાગોળું, એના ઉપર જ છે એનું જ હું શ્રવણ કરું. એ શ્રવણ કરી અને બીજા સ્ટેપમાં છે એ ધારો કે મને ન્યાય ઉપર મારે કામ કરવું છે, તો મને એ સ્વીકાર થાય કે જ્યારે કોઈ વ્યક્તિ મારી સાથે ન્યાયપૂર્વક જીવે છે, હું કોઈની સાથે ન્યાયપૂર્વક જીવું છું, તો એક પ્રકારની તૃપ્તિ, સુખની સ્થિતિ હું મારી અંદર જોઈ શકું છું. તો એ તૃપ્તિને હું નિરંતર કરવા માંગુ છું. તો નિરંતર કરવા માટે મારું ધ્યાન છે નિરંતર ન્યાય ઉપર બનેલું રહે. આને સાધના જ કીધું. સાધનામાં સાધક છે એ શું કરે છે? તો કે કોઈ વસ્તુ ઉપર છે એ ધ્યાન કેન્દ્રિત કરે છે, અસ્તિત્વની કોઈ પણ વાસ્તવિકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો અહીંયા છે એ દર્શનમાં ઘણી બધી સૂચનાઓ છે એ, અથવા તો ઘણી બધી વાતો એક પછી એક તમારી સામે આવે છે. તો મારી સ્થિતિ હોય એ પ્રમાણે, વ્યક્તિની એક રુચિ હોય એ પ્રમાણે કોઈ એક વાસ્તવિકતા ઉપરથી એ પગલું લેવાનું સ્ટાર્ટ કરે છે. તો એ વાસ્તવિકતા ઉપર છે એ સતત ધ્યાન બનેલું રહે. જેમ કે મારે માણસ સાથે વ્યવહાર કરવો છે, તો વ્યવહાર છે એ હું ન્યાયપૂર્વક જ કરીશ. એના માટેની હું પોતાની અંદર તીવ્ર ઈચ્છા બનાવું. એટલે હવે ક્વેરી થશે પોતાની અંદર કે ન્યાયપૂર્વક જીવવાનું સ્વરૂપ શું? તો હું અલગ અલગ માણસ સાથે ન્યાયપૂર્વક જીવું, એનું સ્વરૂપ શું હશે? એટલા માટે છે એ હવે હું ન્યાયની વ્યાખ્યા તરફ જઈશ. એ વ્યાખ્યા એટલે શબ્દ છે. એ શબ્દનું અર્થ કરીશ, અર્થઘટન. અર્થઘટનના કારણે વસ્તુ શું છે એ વસ્તુ સ્પષ્ટ થશે. તો આને છે એ કીધું શબ્દથી અર્થ, અર્થથી વસ્તુ. તો શબ્દ એ સૂચનાઓનું શ્રવણ કરવું છે એઝ ઇટ ઇઝ, બરોબર? એનાથી અર્થ. તો અર્થ એટલે શું? તો કે આ જે વ્યાખ્યા છે, પરિભાષા છે, એ પરિભાષા મને શાબ્દિક રીતે જ સ્પષ્ટ થવી. શું કહેવા માંગે છે? શાબ્દિક રીતે છે એ સ્પષ્ટ થાય છે, ભાષાકીય રીતે છે એ સ્પષ્ટ થાય છે. હજી અહીંયા વસ્તુ હાથમાં નથી આવી, તો એ રીતના અહીંયા એ સ્પષ્ટ થાય છે. એ સ્પષ્ટતાના કારણે આ અર્થ છે એ અસ્તિત્વમાં કોઈ નિશ્ચિત વસ્તુને જ ઇંગિત કરે છે. તો એ વસ્તુ સુધી હું પહોંચી જાઉં, એને કીધું જેમ કે ન્યાય છે એ એક શબ્દ છે. તેનો અર્થ શું છે? પરિભાષા શું છે? તો કે સંબંધની ઓળખ, મૂલ્યાંકન અને ઉભય તૃપ્તિ.
બહુ સરસ. આ ક્વેશ્ચન સારો છે અને આપણે આરામથી જોઈએ. તો જ્યારે હું છે એ આ શબ્દને સાંભળું છું, બરોબર, એના પછી છે એનું હું અર્થઘટન કરું છું, પરિભાષા હું કરું છું, તો આ હરેક શબ્દ છે એ પણ કોઈ એક નિશ્ચિત શબ્દ અર્થ બતાવે છે. તો સંબંધોની ઓળખ એટલે શું? તો સંબંધોની ઓળખ એટલે તો કે જે વ્યક્તિ સાથે હું ન્યાય કરવા માંગુ છું એની સાથેનો મારો સંબંધ શું છે એ મારું ધ્યાન જાય. એ સંબંધ, દાખલા તરીકે આ સંબંધ છે એ માતા પિતાનો એના સંતાન સાથે સંબંધ છે, રાઈટ? તો માતા પિતાના એના સંતાન સાથે સંબંધમાં, તો આ સંબંધની ઓળખ થઈ ગઈ, પહેલું સ્ટેપ થઈ ગયું. તો આ ઓળખ પછી આમાં કયા મૂલ્યોની અપેક્ષા છે, નિભાવ કરવાનો છે, નિર્વાહ કરવાનો છે. દર્શન એના વિશે શું કહે છે? તો દર્શને લખ્યું જ છે એમાં કે કયા મૂલ્યોનો નિર્વાહ કરવાનો છે, રાઈટ? તો આ કયા મૂલ્યોનો, હવે હું શું કરું છું તો કે આ એક એક શબ્દને ફરીથી પાછો છે એ હું શબ્દ સાંભળું છું અને એના અર્થ તરફ જાઉં છું. તો આ રીતના છે આ હરેક શબ્દ છે એની વ્યાખ્યા, એનો અર્થ એ રીતના કરતા કરતા હવે હું શું કરું છું તો કે આ ન્યાય આખે આખું શું છે, આ કયા મૂલ્યોનો અપેક્ષા બનેલી છે, બરોબર? તો આ મૂલ્યોનો મારે નિર્વાહ કરવાનો છે જેની અપેક્ષા બનેલી છે. અચ્છા, જ્યારે હું જીવું છું અથવા સામેવાળો જીવે છે તો એમાંથી એ કેટલું જીવી શક્યો, કેટલા મૂલ્યોનો નિભાવ કરી શક્યો, રાઈટ? એનું હું મૂલ્યાંકન કરીશ. મૂલ્યાંકન એટલે શું કીધું અહીંયા? મૂલ્યાંકન એટલે આપણે અહીંયા સમજી ગયા. તો સહીના અર્થમાં જે છે એ જોયા રાખવું, એને કીધું મૂલ્યાંકન. તો ત્રીજા સ્ટેપમાં છે એ મૂલ્યાંકન કરીશું. જેવું હું મૂલ્યાંકન કરીશ એવું મને ખ્યાલ આવશે કે આટલી વસ્તુ છે એ તો એ પોઝિટિવ કરી ગયો છે. મારો એની સાથે વ્યવહારનો આધાર શું થયો? જેટલી વસ્તુ એ કરી શક્યો છે એ થયો પોઝિટિવ. એ પોઝિટિવના આધારે પોતાની અંદર છે એ, કારણ કે મારું ધ્યાન છે એ ક્યાં બનેલું છે? ધ્યાન છે એ મારું જે થઈ શક્યું છે સંબંધમાં એના તરફ બનેલું છે. એના કારણે છે એ મારી અંદર હું તૃપ્તિ જોઉં છું. તો આ થઈ એક પક્ષ તરફની તૃપ્તિ. હવે જ્યારે એ મૂલ્યાંકન હું સામેવાળાની અંદર કન્વે થાય છે, સામેવાળો છે એ રીતના જીવવાવાળી જે સ્થિતિ છે એને મૂલ્યાંકિત કરી શકે છે કે બરોબર છે, મારા મમ્મી પપ્પા છે એ મારી સાથે જે વ્યવહાર કર્યો એ સંતાન છે એ મૂલ્યાંકિત કરે છે, બરોબર છે, એ સાર્થક છે. તો સામેવાળો પક્ષ છે એ પણ તૃપ્ત થાય છે. તો આ બે પક્ષ જે તૃપ્ત થાય છે એને કીધું ઉભય તૃપ્તિ, અને એ ઉભય તૃપ્તિને જ કીધું ન્યાય પ્રમાણિત થવો. તો એક છે એ ન્યાય કરવો અને બીજું છે એ ન્યાય પ્રમાણિત થવો. હવે આ ન્યાય કરું છું અને મારી અંદર જ્યારે તૃપ્તિ આવે છે તે તૃપ્તિ છે એ કોઈ એક નિશ્ચિત પ્રકારની નિશ્ચિત સ્થિતિ છે, નિશ્ચિત ગુણાત્મક સ્થિતિ છે, એને જ છે એ વસ્તુ તરીકે મેં જોઈ. તો આ વસ્તુને જ્યારે હું જોઈ લઉં છું અને એ સુખના અર્થમાં છે, મારી ચાહના હંમેશા નિરંતર સુખની જ બનેલી છે, એટલા માટે મારી અંદર છે એ આ વસ્તુની જે તૃપ્તિ છે, સુખની જે તૃપ્તિ છે, એ એક એવો ભાવ કે અહેસાસ બનાવે છે કે ઓકે, ન્યાય એટલે આને મેં શબ્દ આપ્યો, પણ આ રીતના જીવવું એ સુખદાયી છે એવો અહેસાસ બને છે. એનો અર્થ શું થયો? વસ્તુ મેં જોઈ. શું થયું? વસ્તુ મેં જોઈ. તો સિંગલ લાઈનમાં આનો આન્સર શું થયો? તો કે જે સાર્થક વસ્તુ છે એ સાર્થક વસ્તુ ઉપર જ મારું ધ્યાન બનેલું રહે, એનાથી છે એ ધીમે 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 એ સાર્થક વસ્તુ છે એની ઓળખ થઈ જશે. આ વસ્તુ છે એ સ્થિર થતી જશે. એકવાર મેં ન્યાય કર્યો અને જે સ્થિરતા આવી, એ સ્થિરતા
નિરંતર બનેલી રહે એ માટેની પ્રેરણા થશે. તો હું ફરીથી ન્યાયપૂર્વક જીવવા માટે જ પ્રયાસ કરીશ. આ સ્થિરતા છે એ જ અભ્યાસ છે કે કઈ રીતના છે એ હું આની ઉપર. તો જો જે વ્યક્તિનું ધ્યાન સાર્થકતામાં બનેલું રહે છે એ વ્યક્તિ નેગેટિવ પ્રભાવથી પ્રભાવિત થતો નથી, કારણ કે નેગેટિવ પ્રભાવ એટલે નિરર્થકતા. તો મારું તો ધ્યાન છે નિરર્થકતા ઉપર છે જ નહીં, સાર્થકતા ઉપર જ છે. તો એ રીતના સાર્થકતા ઉપર ધ્યાન બનેલું જ રહેવાથી કોઈ એક ક્ષણે છે એ વસ્તુ નિરંતરતાના અર્થમાં છે હું ઓળખી લઉં છું, પામી લઉં છું, પહેચાન કરી લઉં છું. તો જે પણ તમારે વસ્તુ તરીકે ઓળખવું છે, પછી એ ન્યાય હોય, ધર્મ હોય કે સત્ય હોય, એ અર્થના સ્વરૂપે શું કહે છે એની ઉપર જ છે મારું ધ્યાન બનેલું રહ્યું. તો શરૂઆતમાં છે એ ધ્યાન દેવાની વાત છે. એકવાર વસ્તુ ઓળખાઈ ગઈ પછી ધ્યાન બનેલું જ રહે છે. તો એકવાર છે એ ન્યાયપૂર્વક જીવવાની નિરંતરતા થઈ ગઈ તો હવે છે એ ન્યાયપૂર્વક જીવવાનું છે એ સહજ થઈ જાય છે, બીજો કોઈ ઓપ્શન રહેતો નથી. તો કોઈ એવી તો ચાવી છે નહીં, પણ ચાવી છે એ શું છે? ચાવી છે એ આ જ છે કે સાર્થકતા ઉપર જ ધ્યાન મારું બનેલું રહે. એના માટે મારે શું કરવું પડે છે? તો કે એના માટે મારે છે એ સૂચનાઓનું શ્રવણ કરવું પડે છે, તો એ કરું. સૂચનાઓને બોલવી પડે છે, એ બોલું. સૂચનાને વ્યવહારમાં લઈ આવવી પડે છે, એ કરું. શું કીધું? પહેલા તો સાંભળવી પડે છે. ધારો કે સાંભળી લીધી, સરખાએ સંભળાણી કે નહીં, તો એને હું અભિવ્યક્ત કરું. અચ્છા, અભિવ્યક્ત તો થઈ ગઈ, જીવવામાં આવ્યું કે નહીં, તો જીવી પણ લઉં. તો એ જીવવાના કારણે વસ્તુ છે એ પહોંચી જાય છે આપણી અંદર. તો એકચ્યુઅલમાં તો છે એ બધી જ વસ્તુ છે એ તૃપ્તિ જ છે. અહીંયા છે એ એક અલગ પ્રકારની તૃપ્તિ છે, અહીંયા તૃપ્તિ છે. આ સુખ, શાંતિ અને સંતોષ અને આનંદ છે એ શું છે? તો કે તૃપ્તિનું જ એક નામ છે, પ્રકાર છે, જેને હું મારી અંદર જોઈ શકું છું. જ્યારે હું વ્યવહારમાં ન્યાય કરી શકું છું ત્યારે એ તૃપ્તિને પોતાની અંદર જોઈ શકું છું, ઇંગિત થાય છે. રાઈટ? જ્યારે તમને કોઈ વસ્તુ સમજાઈ જાય છે તો એ સમજની એક નિશ્ચિત તૃપ્તિ તમારી અંદર બને છે કે નહીં? કે યસ, સમજાઈ ગયું, એમ આ જ વસ્તુ હતી. તો આ જ થઈ ઓળખ વસ્તુની. કારણ કે આ કોઈ ભૌતિક વસ્તુ તો નથી કે ઓળખી લઈ એટલે હાલો આ માર્કર મેં જોઈ લીધી. તો આને જોવાનું છે કઈ રીતના? સમજપૂર્વક જ જોવાનું છે. અને જ્યારે સમજાઈ જાય છે ત્યારે એની એક ભાવ સ્વરૂપે તૃપ્તિ બને છે. વિશ્વાસ એની તૃપ્તિ અલગ છે, સન્માનની અલગ છે, મમતાની અલગ છે. એક માં જ્યારે મમતાપૂર્વક જીવી લે છે તો મમતાપૂર્વક જીવવાની પોતાની અંદર તૃપ્તિ થાય છે. એ તૃપ્તિને જોઈ લેવી અને એની ઉપર ધ્યાન બનેલું રહેવું. એની ઉપર ધ્યાન દેવા માત્રથી મારું નેક્સ્ટ સ્ટેપ છે એ જ દિશામાં થાય છે. તો આ લખવાનું અત્યારે હું શું કામ કહું છું? લખવાનું એટલા માટે જ કહું છું કે એનાથી ફરીથી તમારું એના ઉપર ધ્યાન જાય છે. બોલવાથી ફરીથી તમારું એ વસ્તુ ઉપર ધ્યાન જાય છે. નિરર્થક વસ્તુમાં તમે છે એ પાછું બોલ્યા રાખો તો એ નિરર્થકતા ઉપર ધ્યાન જાય છે ને, બરોબર? એના કારણે શું થાય છે? તો કે જીવનમાં છે એ વધારે નિરર્થકતા ભરાઈ જાય છે. કઈ કયો છો? હા, એટલે આપણે સમજાયું અને પદ્ધતિ અને જે કીધું એ બરાબર. હવે આ પ્રશ્ન અત્યારે તો હું દર્શનના લોકો સાથે હોય ત્યારે ઉભી તૃપ્તિ. મોટાભાગનો 90% વ્યવહાર તો મારે દર્શનની સમજ નથી, રાઈટ, અને દર્શનમાંય નથી, એની સાથે કરવાનું છે. અને એને એ ખબર નથી, પણ એને ખબર નથી તોય મારે એની અંદર જે ન્યાયપૂર્વક જીવવું છે એના માટેનું થોડુંક ગાઈડલાઈન આપી. હા, એના માટે મારે ન્યાયપૂર્વક જીવવું છે, એના માટે ગાઈડલાઈન, એના માટે જ મેં કીધું અહીંયા અત્યારે. એવું નહીં, એ મૂલ્યાંકનમાં સમીક્ષામાં તકલીફ પડે ને એટલે એટલા પૂરતું.
હા વ્યાખ્યા જે છે એમાં ઉભય તૃપ્તિ તો એ દર્શનના હશે તો એને ખબર છે હા કે આમાં ક્યાં ગેપ છે ને મારામાં ક્યાં ગેપ છે. એકબીજા સમીક્ષા અને મૂલ્યાંકન કરી એકબીજાને નજીક જઈ અને એનું પૂરું કરશે. પણ સામેની વ્યક્તિને તો ખબર જ નથી. દાખલા તરીકે મારો પરિવાર છે, હમ તો મારા પરિવારમાં 5 જણા છે, એમાંથી હું એક જ અત્યારે જેવું તેવું દર્શન સમજો છું, તો ક્યાંય પૂરો વ્યવહાર કરવા માંગુ છું. રાઈટ. હા બસ હા હમ ન્યાયને આપણે વ્યવસ્થિત જોઈએ, બરોબર ને? જો આને આ રીતના જોઈએ. આ સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ન્યાય ઉપર આપણે ચર્ચા કરવાની જ છે. તો ન્યાય છે એ પેલા તો દર્શનમાં ન્યાય છે એ કોને કીધો છે, અને અત્યારે આપણે ન્યાય કોને સમજીએ છીએ? તો અત્યારે તો આપણે ન્યાય કોને સમજીએ છીએ? તો કે વસ્તુને આપણે સરખી વહેંચી લેવી એને ન્યાય કહેવાય છે. વસ્તુ બધાની પાસે સમાન રીતના ઉપલબ્ધ રહેવી એને ન્યાય આપણે કહીએ છીએ. અથવા તો મારી સાથે કોઈ અન્યાય થયો અને એને હું દંડ આપું એને પણ આપણે ન્યાય કહીએ છીએ. રાઈટ. તો આ બધી વસ્તુ છે એને આપણે ન્યાય તરીકે ઓળખીએ છીએ. દર્શન છે એમાં ન્યાયની પરિભાષા છે એ અલગ જ છે. એ અલગ છે એ કઈ રીતના છે? તો કે ન્યાય કઈ રીતના થઈ શકશે? તો કે જે નિશ્ચિત 7 સંબંધો છે એ 7 સંબંધોમાંથી જ્યારે હું કોઈ વ્યક્તિ સાથે ન્યાય કરું છું, ન્યાય કરવા ઈચ્છું છું, તો એ વ્યક્તિ સાથેનો મારો સંબંધ કયો છે એ હું ઓળખી લઉં. દાખલા તરીકે આ હું છું અને આ છે એ બીજો વ્યક્તિ છે. આ છે એ જીવન વિદ્યા સમજેલ છે, આ છે એ નથી સમજેલ. હા બરોબર. અથવા તો આપણે એમ કહીએ મારી પાસે જેવીની સૂચના છે, બરોબર, અને આની પાસે સૂચના નથી. રાઈટ. તો જ્યારે હું મારી પાસે સૂચના છે તો ન્યાયપૂર્વક જીવવાની જવાબદારી સાથે હું છું એવું આપણે કહી શકીએ? આમાં કોઈને ડાઉટ? તો હું છે એ ન્યાયપૂર્વક જીવવાની જવાબદારી સાથે છું. બીજો વ્યક્તિ છે એ જવાબદારી સાથે નથી, કારણ કે નથી એની પાસે સૂચના. મારી પાસે સૂચના તો છે. તો હું છે એ વ્યક્તિને ઓળખું છું, તો સંબંધ છે એ મારો એની સાથે થયો એ કયો થયો? તો કે ધારો કે આપણે આ જોઈએ કે માતા પિતાનો એના સંતાન સાથે સંબંધ. તો માતા પિતા એના સંતાન સાથે ન્યાયપૂર્વક જીવે એનું સ્વરૂપ શું? ક્યારે આપણે છે એને? તો ધારો કે આ માતા પિતા અને સંતાન સંબંધની ઓળખ થઈ, તો નેક્સ્ટ સ્ટેપ છે એ શું છે? જેવી સંબંધોની ઓળખ થઈ જાય છે એ ઓળખ પ્રમાણે છે એમાં કયા મૂલ્યની અપેક્ષા છે પરસ્પરતામાં. દાખલા તરીકે માતા પિતાની સંતાન પાસેથી અને સંતાનની છે એ માતા પિતા પાસેથી. તો
તો અત્યારે તો છે એ હું આ બાજુથી વાત કરું છું, માતા પિતા તરફથી, અને આ છે એ સંતાન છે જે જીવન વિદ્યા સમજેલ નથી ધારો કે, અથવા તો સૂચના સાથે નથી. તો હું છે એ સંબંધોની ઓળખ કરું, એમાં માતા પિતા તરીકે મારે એની સાથે ક્યાં મૂલ્યપૂર્વક જીવવું એ અહીંયા આવી જશે. તો શું થશે? તો કે મમતાપૂર્વક જીવવું જોઈએ, વાત્સલ્યપૂર્વક જીવવું જોઈએ, બરોબર, પછી સ્નેહપૂર્વક જીવવું જોઈએ, વિશ્વાસપૂર્વક જીવવું જોઈએ. આ છે એ મૂલ્યોની ઓળખ થશે. આ મૂલ્યપૂર્વક મારે જીવવાનું છે. કોની સાથે? મારા સંતાન સાથે. તો આ મૂલ્યની ઓળખ થઈ ગઈ. હવે આ સાઈડ જ વાત કરું છું હું, આ સાઈડ જ, જે હું આ સાઈડ જ ઊભો છું. તો હવે હું શું વિચારું છું, હવે આગળ હું શું જોઉં છું, તો કે આ જે મૂલ્યપૂર્વક જીવવાનું છે, આ બધા મૂલ્યપૂર્વક હું કેટલો જીવી શક્યો, કેટલો જીવી શક્યો, ત્યાં સુધીનું હું મૂલ્યાંકન કરી શકું છું. તો જેટલું હું જીવી શક્યો પૂર્ણતાના રેફરન્સમાં, ત્યાં સુધીનું હું મૂલ્યાંકન કરું છું. તો દાખલા તરીકે છે એ માતા પિતા તરીકે સંતાનને એ જે કામ કરે છે એ કામને લઈને મારે કોઈ ઠપકો આપવો પડે છે. તો એ ઠપકો છે એ આ મૂલ્યપૂર્વક જ છે, આ મૂલ્યપૂર્વક જ છે, અને અલ્ટિમેટલી એને સમજદારી તરફ લઈ જાય એ જ આ મૂલ્ય હશે ને. આ મૂલ્ય છે એની વ્યાખ્યા તમે જોવો તો એવી તો નથી કે ગેરસમજ તરફ લઈ જાય, રાઈટ? તો એ પૂર્વક જ હશે. તો હું મૂલ્યાંકન કરીશ. શું મૂલ્યાંકન કરીશ? તો કે જે પણ મેં ઠપકો આપ્યો એ ઠપકાના કારણે છે એની દિશા છે એ પૂર્ણતા તરફ જ થઈ. તો એના કારણે છે એ ઉભય તૃપ્તિ નહીં, હું ન્યાય કરી શકું છું, એ પોતાની અંદર તૃપ્તિ થાય છે, સ્વયંની અંદર તૃપ્તિ થાય છે. તો મારું ધ્યાન છે એ અત્યારે બનેલું ક્યાં છે? મારી તરફ બનેલું છે કે હું ઠીક વ્યવહાર કરી ગયો. કારણ કે મારે તૃપ્તિપૂર્વક જીવવું છે. તો મારા ન્યાયપૂર્વક જીવવાનો બળ છે, સેન્ટર છે, એ મારે તૃપ્તિપૂર્વક જીવવું એ છે. નહીં કે હું એટલા માટે તૃપ્તિપૂર્વક જીવું છું કે સામેવાળા વ્યક્તિની અંદર તૃપ્તિ આવી જાય. એ તો એની સ્થિતિ પ્રમાણે જ લેશે. બાળક છે એ તો એની સ્થિતિ પ્રમાણે જે ઠપકાને લેશે, રાઈટ? પણ મારી અંદર એનું સાચું મૂલ્યાંકન છે કે મેં અત્યારે જે સ્ટેપ લીધું, આજે મેં મૂલ્યનો નિર્વાહ કર્યો, એ બરોબર છે. તો એના કારણે છે એ મારી અંદર આ તૃપ્તિ બનેલી રહે છે. આને કીધું ન્યાય થવો. આમાં બે પક્ષ છે એ તૃપ્ત થાય એવું જરૂરી નથી. તો આ છે એ મારાથી ન્યાયનો નિર્વાહ થઈ ગયો એમ કહેવાય. તો હું તો ન્યાય કરી જ શક્યો છું. હવે કાળક્રમે વ્યક્તિની અંદર, સંતાનની અંદર એ સ્થિતિ આવે કે એ પણ તમારા ઠપકાને સમજી શકે. તો તમે જે કહો છો એનાથી એનું ધ્યાન જાય, મૂલ્યાંકનથી એનું ધ્યાન જાય કે કેટલો ગેપ મારાથી રહી ગયો છે અને કેટલું મારાથી થઈ શક્યું છે. તે ધ્યાન જવાથી આ જે ઠપકો છે એ ઠપકાને સામેવાળો વ્યક્તિ છે એ પણ પોઝિટિવલી લે છે. તો એ પૂર્વક વ્યવહાર કરવાથી હું તો તૃપ્ત થાવ જ છું, સામેવાળો પક્ષ તૃપ્ત થાય છે. એટલે કે આ બંને પક્ષ તૃપ્ત થયા. એને કીધું ન્યાય પ્રમાણિત થવો, એને કીધું ઉભય તૃપ્તિ. તો ન્યાય છે એ બે ભાષામાં છે, બે પાર્ટમાં કીધું. એક, મારી અંદર ન્યાય છે એ સુનિશ્ચિત થાય, કારણ કે મારે તૃપ્તિની જરૂર છે. તો એ તૃપ્તિ છે એ મારી અંદર ઇંગિત થાય. એ અર્થમાં હું ન્યાયપૂર્વક જ જીવીશ. કારણ કે જ્યારે હું આની વિપરીત પરિસ્થિતિ, દાખલા તરીકે જ્યારે હું જીવું છું, સંબંધની ઓળખ કરું છું, મૂલ્યની, જો સંબંધની ઓળખ થશે તો જ મૂલ્યોની ઓળખ થશે ને તો જ મૂલ્યાંકન થશે. અત્યારે હું સંબંધોની ઓળખ કરું છું એ પૂર્ણતાના રેફરન્સમાં છે નહીં, શરીર સાપેક્ષ છે. સુવિધા એટલે હું સંબંધને જોતો જ નથી, હું સુવિધા જ જોઉં છું. અહીંયા જ છે એ પહેલું જ સ્ટેપ છે એ શું આવે છે? સુવિધા.
સુવિધાની ઓળખ થાય છે. સંબંધોની પહેચાનની બદલે સુવિધાની પહેચાન થઈ. હવે એમાં ન્યાય કેમ થશે કયો? સંતાનને માતા પિતા છે એ જોવે છે, સુવિધા તરીકે જોવે છે. સુવિધા તરીકે જોઈ અને હવે જે મૂલ્યોની ઓળખ થાય છે એની બદલે અહીંયા ઓળખ શેની થાય છે? તો મોહની ઓળખ થાય છે. આ મૂલ્યની ઓળખ નથી. બરોબર? આને શું કીધું? મોહ. બરોબર? તો મોહની ઓળખ થાય છે. હવે આ મોહની ઓળખ છે એ કોઈ વાસ્તવિકતા તો છે નહીં. તો વાસ્તવિકતા ન હોવાના કારણે એનું મૂલ્યાંકન છે એ સટીક થઈ જ નહીં શકે. તો એટલા માટે છે એ મૂલ્યાંકન નહીં, ખાલી સમીક્ષા જ થાય છે. શું ન થઈ શક્યું એમ, શું ન કરી શક્યા. એટલા માટે બેમાંથી એકય પક્ષ છે એ તૃપ્ત નથી થતો. બરોબર? તો સુવિધાની ઓળખ કરવા પૂર્વક, મોહપૂર્વક સમીક્ષા થવા કારણે હું તો તૃપ્ત નથી થતો, સામેવાળો વ્યક્તિ એ તૃપ્ત નથી થતો. તો મારે તૃપ્ત થવું છે એ જ્યારે મારી અંદર સૂચના આવે છે તો એ સૂચના પ્રમાણે સંબંધો નિશ્ચિત ક્યાં છે એ હું જોઉં છું. તો એમાં નિશ્ચિત મૂલ્યો ક્યાં છે, એની શું પરિભાષા છે, એ પૂર્વક હું જીવું છું. એ પૂર્વક જીવું છું એટલે મારી અંદર હું એ પૂર્વક જીવવાની તૃપ્તિને જોઈ શકું છું. તો હું જ્યારે મમતાપૂર્વક તો આ વાત્સલ્ય છે, જે આ ઠપકો હું આપું છું એ શું છે? એ વાત્સલ્યનો પાઠ છે. એનાથી એની સમજદારીની દિશામાં એ આગળ વધે છે. જો હું ત્યારે ઠપકો નહીં આપું, એટલે ઠપકો એટલે આપણે અત્યારે પાછું આને નેગેટિવ પોઝિટિવલી બહુ લઈ લેતા ને, જ્યાં સુધી પૂર્ણતાનો રેફરન્સ નથી ઠપકો આપીને આપણે કોઈ જગ્યાએ એને ગમે એ રીતના પ્લેસ કરવા માગીએ છીએ એ રીતના નહીં. તો હું વાત્સલ્યનો નિર્વાહ કરું છું એટલા માટે છે એનું મૂલ્યાંકન થાય છે કે આ તો વાત્સલ્ય જ છે. તો મૂલ્યાંકન થવાથી મારી અંદર એ સ્ટેપ લેવાનો કોઈ અફસોસ નથી. દાખલા તરીકે હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું કે હું માતા પિતા તરીકે મારી સંતાન છે હીર, બરોબર, એને હું છે અમુક વસ્તુમાં છે સ્ટ્રિક્ટ ઠપકો જ આપું. બરોબર? તો એ ઠપકો છે એ ઠપકાપૂર્વક જીવવાથી, એ ઊંચા અવાજે વાત કરવાથી મારી અંદર છે એ હું જોઉં છું કે વાત્સલ્યનો જ નિર્વાહ થાય છે, સ્નેહનો જ નિર્વાહ થાય છે. કારણ કે મારી અંદર સ્થિતિ એ બનેલી છે કે આ કરવાથી અલ્ટિમેટલી હું એને સમજદારીની દિશામાં આગળ મોકલું છું. જો એ હું નહીં કરું તો એની સમજદારીની દિશામાં છે એ આગળ સ્ટેપ આવશે જ નહીં. તો એ કરવા પૂર્વક મારી અંદર એ મૂલ્યાંકન થઈ જવાથી હું તૃપ્ત થઈ જાઉં છું. અહીંયા છે એ સ્થિતિ નહીં હોય તો બે પક્ષ તૃપ્ત ના પણ થઈ શકે. ઘણીવાર આપણે છે એ અમુક છોકરાઓ છે એ હમણાં જ કોઈ વાત કરતું હતું કે અત્યારે હવે કાલે તમે જ ચર્ચા કરતા હતા ને કે કોઈ છોકરો આવ્યો અને એને એવું કીધું કે ત્યારે તમે મને ખીજાણા હતા તો સારું થયું, એના કારણે છે અત્યારે હું સારી પોઝિશન ઉપર છું. રાઈટ? તો આ તો તમે જુઓ તો ખાલી સુવિધાની દ્રષ્ટિએ જ સારી પોઝિશન ઉપર છે, છતાંય એ ઓળખ થાય છે. તો સમજદારીની સ્થિતિમાં, સારી સ્થિતિમાં હશે તો એની તૃપ્તિ છે એ બે પક્ષે થશે કે નહીં? અને આ તૃપ્તિ છે એ નિરંતરતાના અર્થમાં હશે કે નહીં? આ ઓળખ છે એ નિરંતરતાના અર્થમાં હશે કે નહીં? તો બધું મળીને મેઇનલી હું જે પણ કરું, એટલા માટે જો પરિચય શિબિરમાં આ વાત કરે છે કે સહન કરવાની વાત નથી, સમજવાની વાત છે. તો હું જ્યારે છે એ સહન કરવાની ભાષા બોલું છું તો હું જે રીતના જીવું છું એમાં સમજદારી નથી. હું સૂચનાના આધારે કોઈ પ્રેશરની અંદર મારું વર્તન કરું છું. એ વર્તનના કારણે, એ સમજદારી ન હોવાના કારણે એ વર્તનથી મને પણ છે તૃપ્તિ નથી મળતી. સામેવાળાને તો મળે કે ન મળે એની સ્થિતિ ઉપર છે, મને તૃપ્તિ નથી મળતી. તો પહેલા તો હું જે પણ રીતના જીવવું એ જીવવાથી મારી અંદર સુખની તૃપ્તિ છે એ બને છે કે નહીં એની ઉપર હું ધ્યાન દઉં અને એ તૃપ્તિને હું ઓળખું, મૂલ્યાંકન કરું. બરોબર? એ રીતના વાત છે. યસ.
તો પહેલો મારો પ્રશ્ન એ છે હમ. કે ઠપકો શબ્દ જે ખરો એને રિપ્લેસ કરીને ધ્યાનાકર્ષણ કરી શકાય પહેલાં તો? કરી શકાય. અગર ઠપકો ક્યાંક ને ક્યાંક એવું છે, કારણ કે એવી 1-2-4 ઘટનાઓ બનેલી છે કે કદાચ મને ખ્યાલ નથી, સતીશભાઈ કીધું કે હું અને મહેશભાઈ બંને હતા ત્યાં એક દિવસ એવું થયું કે મહેશભાઈને એક છોકરાએ એક ગેધરિંગ હતું અને એની અંદર એમને એને બેસ્ટ ટીચરનો એક એવોર્ડ આપ્યો એને પોતાની રીતે લાઈફમાં એ સફળ થયો. હા. એટલે એને થોડું જોયું કે ભાઈ મારી લાઈફમાં સફળ થવા માટે કયા ટીચરનો રોલ છે. તો અમારા મહેશભાઈને એમને જાહેરમાં સન્માન કર્યું એ બાળકે જાતે જ. એક પ્રોગ્રામ હતો ગેધરિંગનો ને એમાં બરોબર. લઈને આવ્યો. તો હવે પછી મહેશભાઈને મારે ચર્ચા થઈ તો મહેશભાઈ એમ કહ્યું કે યાર આને તો મેં હંમેશા ઓલવેઝ પનિશમેન્ટ જ આલી છે. આ બાળક જ્યારે લખવા કંઈક લઈને ના આવ્યો હોય ને તો એનું બહાર બેસાડીને 5 વાર 10 વાર લખાવડાવતો હતો. બરોબર. પછી મહેશભાઈ સાથે એ પણ એમને અમારે ચર્ચા થઈ કે ભાઈ આ પ્રયોગથી પછી એવું થયું કે ઘટના ઘટ્યા પછી આપણને એવું લાગે કે ભાઈ આ તો વેલિડેટ છે ને, આપણે વેલિડિટી આપી દીધી કે ભાઈ પનિશમેન્ટ મતલબ આપી શકાય. તો પછી એ પ્રોસેસ બધે ચાલુ થઈ પણ પછી બધે સ્વીકૃતિ આવી નહીં. કારણ કે 10 બાળકો પર ટ્રાય કર્યો તો બધે સ્વીકૃતિ ના આવી. તો હવે સ્વીકૃત કેવી રીતે કરવું? કારણ કે એક બાળકે તેને કહી દીધું ત્યાં તૃપ્તિ તો થઈ ગઈ. પહેલાં સામે વેલિડેટ કર્યો, બાળકે જ કીધું કે તમે બેસ્ટ મારા લાઈફના તમે શ્રેષ્ઠ શિક્ષક છો, એટલે તૃપ્તિ બી બની અને ઉભય તૃપ્તિ પણ બની ગઈ. આમ તો જોવા જઈએ ઓકે, તૃપ્તિ ને ઉભય તૃપ્તિ એ મ્યુચ્યુઅલ છે ને. આજે ઉપર કહ્યું ન્યાય થવો એ તૃપ્તિ અને ન્યાય પ્રમાણિત થવો એ ઉભય તૃપ્તિ. ઉભય તૃપ્તિ છે, બરાબર? મ્યુચ્યુઅલ છે. હા, મ્યુચ્યુઅલ છે બંને સાઈડથી. તો ઘણી વખત એવું થાય એટલે જ આપણી પરંપરામાં સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ ને આ બધા શબ્દો ક્યાંથી આવ્યા? કારણ કે અમે બી જ્યારે ટીચર હતા ત્યારે અમને એમ થતું કે અમારા ટીચરોએ આવી રીતે કર્યું છે તો અમે બી આ કરી શકીએ છીએ. બરોબર. તો એ વસ્તુમાં ક્યાંક એવું થાય કે પછી એને આફ્ટર લોંગ ટાઈમ પછી ખબર પડે કે ભાઈ હા આપણે ખોટું કર્યું હતું. હા. કારણ કે જે વાસ્તવિકતા છે એની સાથે તો નથી જ. પણ એ પરંપરામાં તો ભલે થોડું તો થોડું પણ એક બે પેઢી સુધી તો આવ્યું, 2 3 4 પેઢી સુધી તો આવ્યું. તો એ જ્યાં સુધીથી આવ્યું ત્યાં સુધી તો માણસ પ્રતાડિત રહ્યો. હા. હવે અત્યારે આપણે કોઈ બી પનિશમેન્ટ કરીએ છીએ ને એને જો બાળક વેલિડેટ કરે છે, મતલબ આપણે ઠપકો શબ્દ મને એવો લાગે છે કે ઠપકાની રિક્વાયરમેન્ટ છે. પહેલાં તો બાળકને સહીની દિશામાં લઈ જવા માટે ઠપકો રિક્વાયર્ડ છે. ઠપકો અથવા ધ્યાનાકર્ષણ તો બરાબર છે પણ ઠપકાની જરૂર નથી એવું મને ઘણીવાર ફીલ થાય છે. આપણે ગુસ્સો બી કરી નાખતા હોય પણ થોડી વાર પછી વિચારે તો આપણને એમ લાગે કે નથી જરૂર આની. ભલે આપણા અંદર વાત્સલ્ય ભાવ તો છે જ, મતલબ એ કે તૂટી ગયો ને આવી ગયો ને એવું થવાનું નથી, કારણ કે ફાધર છીએ તો એ તો રહેવાનું જ છે. તો એક મને ત્યાં પ્રશ્ન થાય છે કે આ શબ્દને રિપ્લેસ કરી શકાય, પહેલો પ્રશ્ન. બીજું કે અહીંયા જે વસ્તુ જે કહી તમે એ વસ્તુ તરીકે શું પકડમાં આવે? શબ્દ ન્યાય છે તો ન્યાયમાં વસ્તુ તરીકે શું પકડમાં આવે? ઓકે, પેલા છે પેલા ક્વેશ્ચનનો આન્સર કરીએ. હા. તો પહેલા તો ઠપકાને ધ્યાનાકર્ષણ કહી શકાય છે, એનાથી રિપ્લેસ કરી દો. તો અલ્ટિમેટલી તો શબ્દ છે એ વાસ્તવિકતા નથી. તો હું ઠપકો આપું છું, ગુસ્સે થાઉં છું, એ ધ્યાનાકર્ષણ કરાવું છું. મારી અંદર સ્થિતિ છે એ શું છે એને હું જોઉં. તો હું ઠપકો આપું છું પણ મારી સ્થિતિની અંદર છે એ કોઈ સામેવાળા પ્રત્યે વિરોધ નથી, આવેશ નથી, એને હું કહું છું. હું ધ્યાનાકર્ષણ કરાવું છું તો એ ધ્યાનાકર્ષણથી મારું સામેવાળા પ્રત્યે વિરોધ નથી, આવેશ નથી, એ સ્થિતિને પોતાની અંદર હું જોઉં. હું ગુસ્સે થાઉં છું, એ ગુસ્સાની અંદર શબ્દ હું ગુસ્સો યુઝ કરું છું, ગુસ્સો એટલે આવેશ, પણ મારી અંદર કોઈ સામેવાળા વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી, નિર્વિરોધિતાની સ્થિતિ છે. તો અલ્ટિમેટલી એ શબ્દથી અંદર હું જોઉં છું તો કે અંદર હું જે જોઉં છું કે જ્યારે હું એની સાથે ચર્ચા કરું છું તો એને હું કોઈ વાત કહું છું તો એ વાત કહેતા મારી અંદર એના પ્રત્યે વિરોધનો ભાવ છે એ હું ઓળખી લઉં. તો વિરોધનો ભાવ નથી ને એ જ ખાલી જોવાનું છે. શબ્દ છે એ એટલે આમાં એક અમારે એક વખત ચર્ચા થઈ હતી, મારે સતીશભાઈને જ ચર્ચા થઈ હતી. રાઈટ. તો એક વસ્તુ પાછી એમાં હજી એડ કરી દઈએ, શું કન્ટિન્યુ રાખીએ આપણે. તો મૂળ તો છે એ
મૂળ તો છે ઈ મારી સ્થિતિ ભાવ સ્વરૂપે અંદર શું છે એ અગત્યનું છે. હા હા નહીં એટલે હું મારી વાત પહેલાં મૂકી દઉં. હા હા એટલે બસ વાત એવી જ છે. એટલે એમને બાળકો સાથેના વ્યવહારમાં બી ઘણીવાર આપણે કંઈક અંદર તો હું સ્થિર છું પણ બહાર આંખો કાઢી દઉં. હા બહાર આંખો કાઢું છું તો મારું તો મૂલ્યાંકન હું કરું જ છું કે ભાઈ મને કંઈ વાંધો નથી. હા પણ રિયલમાં સામેવાળો જે બોડી એક્સપ્રેશનથી જે વસ્તુને મર્મ પકડે છે તો એ બી કાલ એવી રીતે મતલબ એ નાટક જ થયું ને, એક પ્રકારે નાટક જ થયું. તો એ વસ્તુને દરેક વ્યક્તિ સામેવાળો જ્યારે એક્સપ્રેશન છે એ તો અંદરના વિચારનું જનરલી બાય પ્રોડક્ટ જ હોય. ક્યાંક 100માંથી એક વ્યક્તિ એવો હોય કે જે અંદર ગુસ્સો ના હોય બહાર આંખો કાઢતો હોય, કાં તો 1000માં એક હોય. પણ પછી એ વેલિડેટ સમાજમાં કેવી રીતે વેલિડેટ થાય કે ભાઈ મારે બી કોકને આંખો તો કાઢવી જ પડશે. હા તો ખરેખર પછી આપણે એને જસ્ટિફાય કરીએ કે બેટા હું તો ખાલી મારો તો પ્રેમ જ છે પણ મેં ખાલી તને ગુસ્સો જ કરતો હતો. તો હવે પેલો બાળકને એમ લાગે કે આ માણસ જો ભરોસો કરવો કે ના કરવો, આ તો ગમે ત્યારે ફરી જાય. તો સાચી વાત એ છે કે એને નોર્મલી એક માનવીય વ્યવહાર સાથે જ એના અંદર આવેગ બતાવવાની પણ ક્યાં રિક્વાયરમેન્ટ છે? ઠપકો કે ગુસ્સો કે કોઈ બી આવેગ બતાવવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. આમ તો નોર્મલી એ બી માણસ છે, આપણે બી માણસ છીએ. તો એ બી થઈ શકે છે. એવું હું બી થોડા પ્રયોગો ચાલતા જ હોય, આપણે થોડું થોડું સમજીએ એમ પ્રયોગ ચાલતા હોય તેના અંદર સંભાવનાઓ રહેલી છે. હા અઘરું પડે છે કારણ કે પરંપરામાં નથી એટલે અઘરું પડે છે પણ એ સાર્થક તો થાય જ છે એમ. રાઈટ. એને આપણે એ રીતના જોઈએ, તમે જે પૂછ્યું એને સાથે લઈ લઈએ કે પહેલા તો ડ્યુઅલ નેચર છે એ એટલા માટે લાગે છે કે મારી સ્થિતિ અંદર કંઈક અલગ છે અને ગતિ છે એ અલગ છે. એનું મૂલ્યાંકન હું પોતે તો કરી શકીશ. જો મારી સ્થિતિ છે એ બનેલી જ છે, એ બરોબર જ છે, તો બહારનું એક્સપ્રેશન છે એ મેટર નથી કરતું. કારણ કે વ્યક્તિ છે એ તમારા આચરણથી, કારણ કે આચરણ છે એ એક લોંગિટિવિટીમાં જોવાની વાત છે, એ ઘટના વિધિથી જોવાની વાત નથી. કન્ટિન્યુ, સતત, નિરંતરતાના અર્થમાં. તો ધારો કે હું ઠપકો આપું છું કે ધ્યાન આકર્ષણ કરાવું છું, ગુસ્સો શબ્દ ના લઈએ કારણ કે ગુસ્સાથી તો છે એ નેગેટિવ વસ્તુ જ ઇંકિત થાય છે. તો ગુસ્સો શબ્દ નથી લેતો અત્યારે, પણ ઠપકો છે એનાથી કોઈ નેગેટિવિટી તરત જ ઇંગિત નથી થતી. બરાબર. તો અને જો એનાથી એ નેગેટિવ તમારી અંદર સેન્સ જતી હોય તો ધ્યાન આકર્ષણ જ વાપરીએ આપણે છે. બરોબર. તો ધારો કે હું ધ્યાન આકર્ષણ કોઈ વ્યક્તિનું કરાવું છું, તો એ ધ્યાનાકર્ષણ કોઈ પણ વાસ્તવિકતાને જોવા માટે, સમજદારી તરફ જવા માટે મેં કરાવ્યું. એ ધ્યાનાકર્ષણ પછી ધ્યાનાકર્ષણ સમયે એક તો મારી અંદર વિરોધનો ભાવ નથી, રાઈટ. અને એના પછી જ્યારે મારો એની સાથે વ્યવહાર થાય છે, તે વ્યવહારમાં જે પેલી ધ્યાનાકર્ષણની ઘટના હતી એ હાવી બનેલી નથી રહેતી. એના કારણે શું થાય છે તો કે જે મૂલ્ય પૂર્વક હું જીવું છું એ મૂલ્યને સામેવાળો વ્યક્તિ ઓળખી શકે છે કે આ વ્યક્તિનું આચરણ છે એ આચરણ છે તો ઠીક જ છે. આચરણ છે એ નિરંતરતામાં જ અહેસાસ થશે, ઘટના વિધિથી આચરણ છે એ પકડાશે નહીં. કોઈ એક ઇન્સ્ટન્સને તમે જોઈ લેશો અને નિષ્કર્ષ કાઢશો કે આ વ્યક્તિનું આચરણ આવું છે, તો એ પૂરું નહીં પડે, એ અધૂરું જ રહેશે હંમેશા. તો જ્યારે હું બાળક સાથે અથવા વિદ્યાર્થી સાથે ધ્યાનાકર્ષણ હું કરાવું છું અને મારી અંદર કોઈ અંતર વિરોધ નથી, તો એ ડ્યુઅલ નેચર નથી. એ ડ્યુઅલ નેચર નથી કારણ કે સામેવાળો વ્યક્તિ એ છે એ આ આચરણની નિરંતરતામાં જોઈ અને એ જ નિષ્કર્ષ કાઢે છે કે એના શબ્દો છે એ કઠોર હતા પણ એ લઈ જતા હતા સમજદારી તરફ જ. બરાબર છે. એ લોંગિટ્યુડ
હા બરોબર. માની લો કે જે વ્યક્તિ સાથે રેગ્યુલર જીવતા હોઈએ ત્યાં લોંગિટિવિટી કામ લાગે સપોઝ, પણ જ્યાં આપણે કોઈ બીજા કોઈ જગ્યાએ કોઈ પ્રસંગમાં ગયા, જે વ્યક્તિને આપણે કદાચ 12 મહિને કે 2 વર્ષે એકવાર જ મળીએ છીએ, તો એવી કન્ડિશનમાં એ નેગેટિવિટી એના અંદર તો રિફ્લેક્શન, આપણે અંદરથી નોર્મલ રહીએ એ વાત બરાબર છે, પણ સામેવાળો વ્યક્તિ એનો જો એ ભ્રમિત જ છે માની લઈએ આપણે, પણ એ રોંગ મેસેજ લઈ લે તો એની તો ઇમ્પેક્ટ લોંગ ટાઈમ એના ઉપર જે સકારાત્મક ઇફેક્ટ આવવાની જોઈએ એની જગ્યાએ નકારાત્મક આવી જાય. બહુ સરસ, ગુડ. એટલા માટે હા નહીં એ વાતને એ રીતના સમજીએ આપણે. એટલા માટે જ્યાં એમાં કોમન સૂત્ર એ છે સંબંધોની આશ્વસ્તિ નથી. ટાઈમ છે એ લોંગિટિવિટી કા પેલું નથી, પણ સંબંધોની આશ્વસ્તિ નથી. એટલા માટે હું જે પણ બોલીશ એ નિરર્થકય જઈ શકે, એટલે કે નેગેટિવ જઈ શકે, પોઝિટિવ જઈ શકે. એટલા માટે એ ધ્યાનાકર્ષણ ધ્યાન તરફ નહીં જ લઈ જાય, કારણ કે સંબંધોની આશ્વસ્તિ નથી. તો ભલે હું ગમે એટલા સમયે મળતો હોય, પણ એની સાથે મારી સંબંધોની આશ્વસ્તિ છે. એ વ્યક્તિએ મને સંબંધોની દિશામાં સ્વીકારેલો છે કે આ વ્યક્તિ મારું શુભ ઈચ્છે છે, તો લોંગિટિવિટીમાં ન મળીએ તો પણ છે એ વ્યવહારથી, એ ધ્યાનાકર્ષણથી એને નેગેટિવ નથી લેતો. તો મારા પ્રત્યેની આશ્વસ્તિ, તો કોમન સૂત્ર છે એ સંબંધનું છે. તો કોમન સૂત્ર છે એ સંબંધનો ભાવ બનેલો છે એ જો સામેવાળા વ્યક્તિમાં છે તો છે એ ધ્યાનાકર્ષણ પ્રોબ્લેમ નથી. બીજી વાત, વધારે હું દુઃખી, વધારે મારું રહેવાનું છે એ ઘર પરિવારના લોકો સાથે, કામ કરતા લોકો સાથે જ છે, અને અહીંયા તો હું ઘણી લોંગિટિવિટીમાં રહું છું ને, અહીંયા તો મારી પાસે ઘણો મોટો સ્કોપ છે કે હું જે આચરણ સાથે જીવું છું એ આચરણ એને હું કન્વે કરી શકું, દેવ જોઈ શકે. ઘર પરિવારમાં તો એ આચરણ ઘણા લોંગિટિવિટીમાં આપણે સામેવાળા ઉપર છે એ રિફ્લેક્ટ થાય છે, સામેવાળાનું મારા ઉપર રિફ્લેક્ટ થાય છે, અને એ જ છે એ વધારે સુખ દુઃખનું કારણ છે. તો ત્યાં તો છે એ લોંગિટિવિટીમાં વ્યક્તિ છે એ આચરણ જોવે જ છે નિરંતરતાના અર્થમાં. તો એટલા માટે એ જે ધ્યાનાકર્ષણ છે એ ધ્યાનાકર્ષણ મારી અંદર વિરોધનો ભાવ ન હોવાથી વ્યક્તિને પણ છે એ જોઈ શકે છે કે એને 2 દિવસ પહેલા કોઈ પણ ખીજાણું, પણ હવે એને અત્યારે કે એના પછી તરત જ બીજા કોઈ વ્યવહારમાં છે એ મારે લઈને વિરોધ નથી. તો આચરણની સાતત્યતા, નિરંતરતા જોવાથી વ્યક્તિ છે એ તમારી જે કોઈ ઘટના કે પરિસ્થિતિમાં જે ધ્યાનાકર્ષણ કરાવવાનું આવ્યું એને પણ છે એ નિરંતરતાના અર્થમાં, સાતત્યના અર્થમાં જોવે તો ઠીક મૂલ્યાંકન થાય છે. કારણ કે બાકીના સમય તો હું મૂલ્યપૂર્વક જીવી શકું છું, મૂલ્યાંકનપૂર્વક જીવી શકું છું. કોઈ એક સમયે વ્યક્તિનું ધ્યાન જ નથી, તેનું ધ્યાન જાય એના માટે હું શબ્દોએ પ્રયોગ કર્યા અથવા તો ભાષામાં ટોન મેં, તો જ્યારે સંબંધોની આશ્વસ્તિ બનેલી છે એ લોંગિટિવિટીમાં હું જોઉં છું, એના કારણે છે એ શું થાય છે તો કે એક સમય પછી, કારણ કે હું આચરણપૂર્વક જીવું છું, તો એક સમય પછી એ આચરણની જે નિશ્ચિતતા છે એ સામેવાળા વ્યક્તિમાં જાય જ છે, એ પ્રોબ્લેમ ઊભું નથી કરતી. તો એટલા માટે સંબંધોને ઠીક કરવા એ વધારે જરૂરી છે, સંબંધો ઠીક રહેવા એ વધારે જરૂરી છે, પછી ધ્યાનાકર્ષણ કામ આવશે. સંબંધો ઠીક નથી અને હું ધ્યાનાકર્ષણ અથવા તો ઠપકો આપું છું, તો આ છે એ અનધિકૃત ચેષ્ટા છે. અને એટલા માટે છે એ તમે ગમે એટલું ધ્યાનાકર્ષણ કરાવો એ સફળ નથી થતું, કારણ કે સંબંધ નથી. અને બીજું, જે આપણે વિદ્યાર્થીની વાત કરતા હતા, તો વિદ્યાર્થીનું તો ધ્યાનાકર્ષણ આપણે જે પણ કરાવીએ છીએ એમાં મારે જોવાનું એ છે કે સેન્ટરમાં એ ધ્યાનાકર્ષણના અંતે એ વિદ્યાર્થી સમજદાર, જિમ્મેદાર બની જાય, એ હતી મારી સ્થિતિ, કે પછી એ વિદ્યાર્થી છે એ
સુવિધા સંપન્ન થઈ જાય, એ જ હતી મારી સ્થિતિ. જો મારી સ્થિતિમાં ખાલી સુવિધા સંપન્ન થઈ જાય એ જ હોય તો એ ધ્યાનાકર્ષણ ત્યાં સુધી જ રહેશે અને એની સર્વસામાન્ય સ્વીકૃતિ નહીં થાય. એટલે એ વિધિ છે એ બધા જ બાળકો છે એ સ્વીકાર નહીં કરે. પણ જો સમજદાર જિમ્મેદાર બનાવવાની છે એ મારી અંદર જે સેન્ટર છે એ સમજદાર જિમ્મેદાર બનાવવાનું છે, એના માટે છે એ હું ધ્યાનાકર્ષણ કરાવું છું, તો એ છે એ સર્વ સ્વીકૃત થઈ શકશે. તો અત્યારે તો મેં કીધું કે ધ્યાનાકર્ષણ એ આના માટે છે, તો એ કોઈ માટે સ્વીકૃત થઈ શકે, કોઈ માટે નહીં થઈ શકે. યસ, એટલા માટે એ જે વિદ્યાર્થી આવીને કહે છે એ પણ કોઈ નિરંતર તૃપ્તિનું સ્ત્રોત નથી એના માટે કે મારા માટે. પણ જ્યારે હું એને સમજદાર જિમ્મેદાર બનાવી દઉં છું અને એ છે એ અભિવ્યક્ત થાય છે, તો એ છે એ મારી અંદર ઉભય તૃપ્તિ લઈ આવે છે. હું તો પહેલેથી જ તૃપ્ત હતો એ વ્યવહાર કરીને, એ અર્થમાં એ ડ્યુઅલ નેચર છે જ નહીં. તો મારે તો છે એ સ્કૂલમાં ઘણીવાર આવું થાય કે હું ટીચરને છે એ અમુક વસ્તુ છે એ બહુ સ્ટ્રિક્ટલી કહી દઉં. હા, પણ મારી અંદર છે એ હું દર વખતે જોઈ શકું, બની શકે ક્યારેક છે મારી અંદર છે એ આવેશય છે, બરોબર, કોઈ વખતે હું જોઈ શકું કે એ આવેશ નથી. તો આવેશ નથી એનો અર્થ શું થયો કે મારી અંદર એના પ્રત્યે વિરોધની સ્થિતિ નથી. તો જ્યારે વિરોધની સ્થિતિ છે ત્યારે ડ્યુઅલ નેચર છે એવું કહી શકીએ. જ્યારે વિરોધની સ્થિતિ નથી ત્યારે હું મારી સ્થિતિમાં બનેલો રહ્યું છું અને એ સ્થિતિને અભિવ્યક્ત કરવા માટે ધ્યાનાકર્ષણના ભાગ સ્વરૂપે મારે કઠોર શબ્દ પ્રયોગ કરવા પડ્યા, બરોબર, તો નહીં એવો યુઝ કરવો પડ્યો. પણ જો મારી અંદર એ સ્થિતિ કે એ સ્પષ્ટતા છે કે અલ્ટિમેટલી એ કરી અને હું એને એ જાગૃતિ, સમજદારી અથવા તો જિમ્મેદારીની સ્થિતિમાં એને લઈ જાઉં છું, તો હું છે એ આશ્વસ્ત રહું છું. અને બાકીના સમયગાળામાં એ જે ધ્યાનાકર્ષણની જે ઘટના છે એ બાકીના સમયગાળામાં આચરણ જે જીવવાનું છે એના ઉપર હાવી નથી રહેતી. આપણે જનરલી છે એ જે ઠપકો આપીએ છીએ એ ઠપકો આપીએ છીએ એમાં સામેવાળા વ્યક્તિના વિરોધમાં આવી જઈએ છીએ. એ વિરોધ બનેલો રહેવાથી બાકીના જે આચરણના સમય છે એ આચરણના સમયમાં પણ એ વિરોધ છે એ બહાર આવ્યા રાખે છે. તો સામેવાળા વ્યક્તિને પ્રોબ્લેમ એ ક્રિએટ કરે. તો મારી સ્થિતિ શું છે એ મને તો ખ્યાલ જ છે, તો એ સ્થિતિને હું જોયા રાખું. તો એ સ્થિતિ જો ઠીક છે તો મારી અંદર તો તૃપ્તિ ત્યારે જ આવી ગઈ, હું ન્યાયનો નિર્વાહ કરી શક્યો. જો એ સ્થિતિ ઠીક નથી તો સામેવાળા વ્યક્તિને જે પણ લાગે, બની શકે કે એને તૃપ્તિ થઈ ગઈ, એને યોગ્ય લાગ્યું, પણ મારી સ્થિતિ ન હોવાના કારણે મારું તો તૃપ્તિનું એ કારણ બન્યું જ નહીં. તો આવી વાત છે. તો ન્યાયપૂર્વક જીવવું એ સામેવાળા માટે નથી, મારી તૃપ્તિ માટે જરૂરી છે. હું તૃપ્ત થાવ. અહીંયા વસ્તુ વસ્તુ એટલે શું છે તો મેં પહેલા જ કીધું કે અહીંયા વસ્તુ છે એ કોઈ ભૌતિક વસ્તુ તો છે નહીં, ભાવનાત્મક જ છે. તો એ ભાવનાત્મક વસ્તુ છે એ એક નિશ્ચિત તૃપ્તિની સ્થિતિ છે, નિશ્ચિત તૃપ્તિની સ્થિતિ છે. આ નિશ્ચિત તૃપ્તિની સ્થિતિને હું એકનોલેજ કરી લઉં. દાખલા તરીકે તમે યાદ કરો કે કોઈ વ્યક્તિ સાથે તમે કોઈ એક ભાવ સાથે જીવી લીધું, વ્યવહાર કર્યો, તો પોતાની અંદર એ જીવવાના કારણે એક તૃપ્તિનો અહેસાસ, ફિલિંગ, ભાવ ઇંગિત થાય છે કે નહીં, અંકિત થાય છે કે નહીં, પહેચાન થાય છે કે નહીં. તો એ પહેચાન થઈ ગઈ એ તૃપ્તિની, એ જ એ વસ્તુ છે. જ્યારે હું વિશ્વાસપૂર્વક જીવો તો
તો એ વિશ્વાસની મારી અંદર એક નિશ્ચિત તૃપ્તિ બને છે. એ તૃપ્તિને હું ઓળખી લઉં, એને કીધું વસ્તુની ઓળખ થઈ ગઈ. રાઈટ? તો સુખપૂર્વક જીવવા માટે મેં કંઈક પ્રયાસ કર્યો અને સુખની તૃપ્તિને મારી અંદર જોઈ લીધી. તો એ શું થયું? શબ્દથી અર્થ, અર્થથી વસ્તુને મેં ઓળખી લીધી. રાઈટ? તો વસ્તુ છે એ કઈ રીતના છે? તો અલ્ટિમેટલી જીવનની અંદર કોઈ તૃપ્તિની સ્થિતિ જ છે. હા, અહીંયાથી જ થાય. અહીંયાથી છે એ તૃપ્તિની સ્થિતિ છે એ નિરંતર થશે. એ પહેલાંય તૃપ્તિ છે એ ઇંગિત તો થશે જ. અહીંયા છે એ નિરંતર નહીં હોય. અહીંયા છે ઇંગિત તો થાય જ. એવું નથી કે અહીંયા કાંઈ થશે જ નહીં, ઝીરો જઈશે અને કોઈ સમયે છે એ અહીંયા સીધું થઈ ગયું. તો અહીંયા થાય જ છે. હા, રાઈટ. તો એ જે સુખ મળે છે એ સુખને હું ઓળખી લઉં કે ઓકે રાઈટ, આ જ છે એ સુખ છે, આ જ છે એ મમતા છે, આ જ છે એ વાત્સલ્ય છે, આ જ છે એ વિશ્વાસ છે. તો હવે હું શું ટ્રાય કરીશ? તો કે વિશ્વાસની તૃપ્તિ કઈ રીતના મળી, આ વસ્તુ છે એ કઈ રીતના મળી? તો હું ફરીથી પાછું એ વ્યવહારપૂર્વક એ તૃપ્તિ માટે પ્રયાસ કરીશ. તો અનુભવગામી વિધિમાં આ પ્રમાણે પ્રયાસ લાગે છે. આપણો પ્રયાસ લાગે છે એ વાસ્તવિકતાને ઓળખવા માટેનો પઠન શ્રવણ પૂર્વક. તો એ પ્રયાસના કારણે હું અગેન પાછો વસ્તુને ભાસ કરીશ. તો આ રીતના છે એ વસ્તુ સુધી પહોંચવાના ક્રમમાં ધીમે ધીમે એ વસ્તુ વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે. અને જ્યારે એ પૂર્ણ સ્પષ્ટ થઈ જાય છે, પૂર્ણ સ્પષ્ટ થઈ જાય છે, ત્યારે શું થયું? તો કે એક વસ્તુ છે એ મને સમજાઈ ગઈ. એક વસ્તુ મને સમજાઈ ગઈ. હવે એ નિરંતરતામાં આવી ગઈ, સમજાઈ ગઈ એટલે. રાઈટ? આ રીતના છે એ શબ્દથી અર્થ, અર્થથી વસ્તુની યાત્રા છે. તો શરૂઆતમાં છે એ શબ્દ જ પકડાશે, ધીમે ધીમે છે એ અર્થ માટે પ્રયાસ થશે. તો અર્થ માટે પ્રયાસ કરવા માટે આપણી પાસે દર્શનની સૂચના પ્રમાણે પરિભાષા સંહિતા છે. તો પરિભાષા સંહિતા શું અર્થની વ્યાખ્યા કરે છે એને હું જોઉં, એને હું તુલન વિશ્લેષણપૂર્વક તાર કરી એનું જીવવાનું સ્વરૂપ શું છે એ જીવવાના સ્વરૂપની વ્યાખ્યા કરું અને એને જીવું. જ્યારે હું જીવીશ ત્યારે આ વસ્તુની છે એ પકડ થશે, તૃપ્તિ થશે. એટલા માટે ન્યાય ધર્મ સત્યને વિચારવાનું નથી, એ ન્યાય ધર્મ સત્યને જીવવાનું છે. તુલનમાં જીવવાથી જીવનની અંદર તૃપ્તિ થાય છે. ફરીથી એ તૃપ્તિ મેળવવા માટે કારણ કે ચાહના તો એ જ તૃપ્તિની છે, તો ફરીથી એ તૃપ્તિ મળી જાય એના માટે પ્રયાસ કરું છું. ફરીથી એ તૃપ્તિ મળી જાય. તો આ રીતના પ્રયાસ કરવાથી પ્રયાસપૂર્વક એક સમયે એ તૃપ્તિ છે એ હવે મારી સામે બનેલી જ રહે છે, ઓસરતી જ નથી. હવે એ તૃપ્તિ ઉપર છે એ હું હંમેશા કાયમ રહ્યું છું. તો હવે એ તૃપ્તિ સાથે હું જીવું છું. રાઈટ? અહીંયા સુધી રાખીએ આજે. તો બ્રેકનો સમય થઈ ગયો છે, અહીંયા સુધી આપણે રાખીએ. ફરીથી પાછું છે એ જે લોકોએ લખ્યું છે એના ઉપર થોડોક પ્રકાશ પાડે, શેર કરે અને એના પછી છે એ આપણે આગળની સ્થિતિ જોઈએ. રાઈટ? અહીંયા સુધી રાખીએ.